નમસ્કાર. અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ તેમજ શોધક પરિવાર તરફથી હું આર્દ્રા આપ સૌનું અનાજના વક્તા વાઘભી પાઠકનું હાર્દિક સ્વાગત કરું છું. વાંચનનો શોખ ઘણાને હોય છે, પરંતુ ક્યારેક પુસ્તકો વિશે મૂંઝવણ હોય તો ક્યારેક અવેલેબલ ન હોય, ક્યારેક સમયનો અભાવ હોય તો ક્યારેક બુકટોક સાંભળી અમુક પુસ્તક વિશે વાંચન માટે પ્રેરણા મળે. શોધક ટીમ આ વાંચન રસને જીવંત રાખવા અને પુસ્તકો સાથે મૈત્રી કરાવવા હંમેશા અગ્રેસર રહે છે. જેઓ મનગમતા પુસ્તકો વાંચવા માટે ઘર બેઠા પુસ્તકો પહોંચાડે છે. વિચાર સૌ પહેલા અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય હંસિકાબેન મણિયારને આવ્યો. આ વિચારને તેમના સુપુત્ર શ્રી હર્ષલભાઈ મણિયારે વેગ આપ્યો અને આજે આપણે સૌ લાભાન્વિત છીએ. દરેક કાર્યની શરૂઆત પ્રાર્થનાથી થાય છે. તો આજે રવિવારે બુકટોક શરૂ કરતા પહેલા પ્રાર્થના કરીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. છેલ્લા 2 અઠવાડિયાથી આપણે શિવકથન નવલકથા ત્રયી જે અમીશે લખી છે તેની આપણે 2 પુસ્તકો વિશે જાણી રહ્યા હતા. તો આજે આ નવલકથા ત્રયીની છેલ્લી અને ત્રીજી પુસ્તક એટલે કે વાયુપુત્રોના શપથ વિશે વાત કરીશું. અનિષ્ટનો ઉદય થઈ ચૂક્યો છે. પ્રથમ ભાગમાં મેલુહન અમર્ત્યોમાં મહાપ્રશ્ન અને દ્વિતીય ભાગમાં નાગવંશનું મહારહસ્ય ઉકેલ્યા બાદ તૃતીય ભાગમાં શિવ હવે બીજા કયા નવા પડકારોનો સામનો કરશે? શું શિવ સાચા શત્રુ સામે મહાયુદ્ધમાં સફળ થશે? ચાલો જાણીએ આપણા વક્તા વાઘભીબેન પાઠક આગળથી. જેઓ યોગ ચિકિત્સક અને કાઉન્સેલર છે. તેમની રુચિમાં વાંચન, લેખન, ફોટોગ્રાફી, ગાર્ડનિંગ, પેઇન્ટિંગ વગેરેનો સમાવેશ થાય છે. નવું શીખતા રહેવું તેમને ગમે છે. પુસ્તકાલય, સ્કૂલ તેમજ વિવિધ સ્થળોએ તેઓ બુકટોક આપી રહ્યા છે. વાઘભીબેન, કૃપયા આપ અનમ્યુટ થશો અને આ પુસ્તક વિશે અમને વધારે માહિતી દેશો. જી નમસ્કાર. આપણે મેલુહા અને એની શરૂઆત કરી હતી. તો આ મેલુહાને મેં સ્ક્રીન શેર કર્યો છે કે ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે. પહેલા ભાગમાં આપણે મેલુહા વિશે વાત કરી. અમીશે બહુ સરસ રીતે લખેલું છે અને જો રાઇટર અમીશની વાત પહેલા કરું પાર્ટ 2, 1, 2 ને 3 પહેલા તો એમણે દરેકમાં જેમ કે રામચંદ્ર શ્રેણી છે તો એમાં છેલ્લે યુદ્ધ, લંકાનું યુદ્ધ છે એ આખું ડિસ્ક્રાઇબ કરેલું છે, બતાવેલું છે. અને આમાં છે કે વાયુપુત્રો, ધ ઓથ ઓફ ધ વાયુપુત્રાસ, તો એમાં પણ છેલ્લે યુદ્ધ છે એ જ બતાવવામાં આવ્યું છે. એટલે મને એવું લાગે છે કે એને દરેક વખતે સિરીઝમાં છેલ્લે યુદ્ધ છે અને ક્લાઇમેક્સ છે એમાં યુદ્ધ, સારા અને ખરાબની લડાઈમાં કોની જીત થાય છે, કોની હાર થાય છે અને શું સારું જીતે છે, શું ખરાબને એને નિષ્પક્ષ રહીને આખું આ સરસ છેલ્લો પાર્ટ છે એ બનાવ્યો છે. આ છેલ્લો પાર્ટ જેટલો પહેલો અને ફર્સ્ટ અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ છે એટલો જ આ થર્ડ પાર્ટ પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે એમ કહીશ. કારણ કે એ બધામાં 25 અને 23 ચેપ્ટર્સ છે અને આમાં 54 એટલે કે 54 ચેપ્ટર્સ આવેલા છે ને ઘણી મોટી કહીએ ને કે ઘણું બધું આમાં સમાવેશ કરેલ છે. એટલે આપણે મેલુહા વાંચીને પછી બીજો સ્કીપ કરીએ ને તોય પણ આપણને આઈડિયા આવે કે ત્રીજામાં ઘણું બધું રહસ્ય છુપાયેલું છે. જેમ મેલુહા પહેલો ભાગ છે એ મેં જે સ્ક્રીન શેર કરી છે એમાં હશે કે મેલુહાનો ભાગ એ બધું કરચપ્પા, કુંજ એ બધું ફરે છે. એક સામાન્ય વ્યક્તિ માનસરોવર થી મેલુહા સુધી પહોંચે છે અને બધી જ જર્ની કરે છે હડપ્પા ને એ બધાની. પછી ત્યાંથી એ મેલુહામાંથી જે છે એ
સ્વદીપ પહોંચે છે, એટલે કે અયોધ્યા પહોંચે છે, ભારતની બીજી સાઈડ. આ અખંડ ભારતની વાત છે, જ્યારે પાકિસ્તાન નહોતું કે પછી કોઈ બાંગ્લાદેશ નહોતું કે એની સાથે, એટલે જોડાયેલું ભારત હતું. ત્યારે વિવિધતાનું દર્શન કરાવે છે. સાથે આપણને હંમેશની એક એ પણ ગમે કે હિસ્ટ્રી સાથે ઇતિહાસ જોડાયેલો છે, એની સાથે પ્રવાસ વર્ણન પણ છે. એટલે જ્યાં જ્યાં ઇતિહાસ છે, જ્યાં જ્યાં જગ્યા છે, એનો આખો ઇતિહાસ બતાવે છે. જ્યાં પ્રવાસ કરે છે એનો ઇતિહાસ બતાવે છે. અને પછી આ સેકન્ડ છે સ્વદીપમાં જાય છે, અયોધ્યા પહોંચે છે, પહેલો ભાગ પૂરો થાય છે ત્યારે. અને પછી ત્યાંથી એ સેકન્ડ પાર્ટમાં સોરી નાગવંશનું રહસ્ય છે, સિક્રેટ ઓફ નાગાસ છે, અહીંયા પંચવટી પહોંચે છે. અને આ ત્રીજો ભાગ પણ એ કવર કરી લે છે. એટલે 1, 2 અને 3 તો બતાવ્યું છે આખું. બંગાને એ બધું કવર કરે છે. અને હવે આ ત્રણેય વચ્ચેના યુદ્ધ વિશેની વાત છે. પ્રફુલભાઈ મ્યુટ કરી દેશો પ્લીઝ. તો આ મેલુહા, સ્વદીપ અને પંચવટી એટલે કે લાસ્ટની વાત છે. અને આ ત્રણેય ભાગ એટલે કે આખા ભારતનું દર્શન થઈ જાય છે. બીજું કે ઇતિહાસનું વર્ણન થઈ જાય છે. ત્રીજું કે આપણને સરસ બધી આપણે જે દંતકથા કહીએ છીએ કે માઇથોલોજી છે, એ આપણને ખ્યાલ આવે છે કે એની પાછળની જે જૂના પુરાણોમાં, પ્રાચીનોમાં શું થતું હતું, વેદ, ઉપનિષદ એ બધાનું બતાવ્યું છે. તો એ બધું આવી જાય છે. એટલે બધું ઓલ ઓવર આમ કે ને કે કોમ્બો છે આ. મેં ગઈકાલે પૂછ્યું હતું વિમર્શમાં કે કયું નોન ફિક્શન, ફિક્શન એટલે કયું ગમે છે, નોવેલ ગમે છે કે? તો આમાં બધું આવી જશે. નોવેલમાં પણ પ્રવાસ વર્ણન આવી ગયું. જેને પ્રવાસ ગમતો હોય એ દ્રષ્ટિથી જોઈ શકે, જેને હિસ્ટ્રી ગમતી હોય તો એ દ્રષ્ટિથી જોઈ શકે, જેને માઇથોલોજી ગમતી હોય તો એ દ્રષ્ટિથી જોઈ શકે. એટલે બધા જ પરસેપ્શનથી એને વણી લીધું છે. હા, હવે પહેલા ભાગની વાત કરું તો પહેલા ભાગમાં જે એક સામાન્ય માણસ વ્યક્તિ છે, એને નંદી લઈ જાય છે. પાછું રીકેપ થોડું કરી નાખું છું 5 મિનિટનું. અને એ નંદી છે એ મેલુહા લઈ જાય છે અને કહે છે કે આ નીલકંઠ છે અને સોમરસ કઈ રીતે બને છે અને એની બનાવટ ને એ બધા વિશે આવે છે. રાજા સમ્રાટ દક્ષ છે એ મેલુહાના સમ્રાટ છે ને એને એના વિશે આખી ત્યાં વાત વણી લેવામાં છે કે સૂર્યવંશી રાજ્ય છે અને ત્યાં એ લોકો એના રામના રૂલ્સ છે એ ફોલો કરે છે. અને ત્યાં એને બ્રહ્મા મંદિરમાં સતી મળે છે અને સતી સાથે પ્રેમ થાય છે, લગ્ન થાય છે. અને પછી ત્યાં એન્ડ થાય છે કે કોઈ એના પર આક્રમણ કરવા આવ્યું હોય છે અને એ ભાગી જાય છે, પલાયન થઈ જાય છે. અને પછી પાર્ટ બીજો શરૂ થાય છે કે આ નાગ છે એ છે કોણ. અને પછી નાગનું રહસ્ય, ધ સિક્રેટ ઓફ નાગાઝમાં નાગનું રહસ્ય ખુલે છે કે જે એની નાગરાણી છે એ બહેન છે એ કાલી છે. અને જે નાગ નાયક છે, જે ખરેખર એનો કહેવામાં આવ્યું હતું પહેલા ભાગમાં કે પુત્ર છે, મરેલો પુત્ર જન્મ્યો છે, પણ એના બદલે મૃત પુત્ર બાળકને બદલે એને એ જીવિત પુત્ર મળે છે ને એ ગણેશ છે. એ પહેલા કાર્તિકનો પણ જન્મ થઈ ચુક્યો હોય છે શિવ સાથે લગ્ન થઈને. અને બીજા ભાગમાં આ નાગનું રહસ્ય ખુલે છે. પણ હજી રહસ્ય ત્યારે એને એમ થાય છે કે સૂર્યવંશી, પહેલા ભાગમાં જે સૂર્યવંશી માટે એ જેટલા ફેithફુલ હતા ને, જેટલું બધું કર્મ કરતા, એ પછી બીજા ભાગમાં પહોંચતા એને ખબર પડે છે કે ચંદ્રવંશી છે એ એટલા ખરાબ નથી જેટલું હું સમજતો હતો. અને કદાચ મારી સમજ ફેર થઈ હોય કે સિક્કાની બંને પાસા હોય. તો એવી રીતે એને જે ચંદ્રવંશી ખરાબ લાગતા હતા, તો સારું અને ખરાબ એના પરસેપ્શન ઉપર વાત થાય છે. અને પછી ચંદ્રવંશીઓ અયોધ્યા છે, એને પણ એના રૂલ્સ રેગ્યુલેશન્સ જુદા છે પ્રકૃતિના બે નિયમોની જેમ. તો એને એક્સેપ્ટ કરે છે. ને પછી શરૂ થાય છે કે હવે નાગ વિશે મારે જાણવું છે અને નાગનું રહસ્ય ત્યાં ખુલે છે. હવે ત્યાંથી આગળ વધે છે કે એને બદલો તો લેવો હોય છે, પણ લાસ્ટમાં છેલ્લે આવે છે કે બૃહસ્પતિ તો જીવતા નીકળે છે. જયારે મંદાર પર્વત છે એમાં વિસ્ફોટ થયો હોય છે, ત્યારે એમ હોય છે કે બૃહસ્પતિ છે એની વિદાય થઈ ગઈ, એને વધ થઈ ગયો. અને બીજા ભાગના એન્ડમાં એવું ખબર પડે છે કે બૃહસ્પતિ તો જીવતા છે, એનો વધ થયો નથી. અને સ્કૂલમાં બીજા ભાગમાં જે અંતમાં બતાવે છે કે બૃહસ્પતિ છે પંચવટી જ્યાં લઈ જાય છે નાગરાણી અને ગણેશ, ત્યાં પંચવટીની એક શાળામાં એ બધાને જ્ઞાન આપતા હોય છે. અને ત્યારે પછી એ નાગનું રહસ્ય ઉકેલાઈ જાય છે સેકન્ડમાં. અને શિવ ને બૃહસ્પતિના જીવિત હોવાનું રહસ્ય મળે છે. અને એ રહસ્ય શું જીવિત હોવાનું, તો બૃહસ્પતિ અને ગણેશ છે એ મંદાર પર્વતના વિસ્ફોટની વાત કરે છે કે આ મંદાર પર્વત છે તો એના વિસ્ફોટની વ્યૂહરચના શું કામ કરી તમે, અથવા તો
આ જે બૃહસ્પતિ છે એ મૃત સાબિત કરવાનો મતલબ શું હતો કે એનો વધ થઈ ગયો ને જીવિત નથી. ત્યારે બૃહસ્પતિ છે અને ગણેશ છે બધું કહે છે કે અમે આ વ્યૂહ રચના કરી હતી કે જેના લીધે રાજા દક્ષ છે એને એવું થાય, અને એની સાથે જે ભૃગુ છે, મહર્ષિ ભૃગુ, એ એવું ઈચ્છે છે કે સોમરસ છે એ વધારે બને અને એની સાથે ત્યારે પણ આક્રમણ થાય છે અને એમાં જે દૈવી શસ્ત્રો છે એ જોવા મળે છે. તો કે છે દૈવી શસ્ત્રો તો મહાદેવ રુદ્રએ ઘણા સમય પહેલા જ છે ડિસ્ટ્રોય કરી નાખ્યા હતા, એને વિલીન કરી નાખ્યા હતા. તો આ પાછું ઉદ્ભવવાનું કારણ શું? ત્યારે ખબર પડે છે કે મહર્ષિ ભૃગુ છે એને આ દૈવી અસ્ત્રો પાછા બનાવવાનું શોધ કરી છે, અને એના માટે થઈ અને બૃહસ્પતિ છે તો બૃહસ્પતિ અને ગણેશ છે એમ કે છે કે જો અમે મંદાર પર્વત જ ડિસ્ટ્રોય કરી નાખીએ તો આ બધું જ નાશ પામી જાય. અને ખરેખર એમ કે છે કે શિવની મૂંઝવણ વધી જાય છે. કે હું એમ સમજતો હતો કે પહેલા એમ સમજતો હતો કે સૂર્યવંશી છે અને ચંદ્રવંશી છે, બે વચ્ચે સારા ખરાબની ઘટના છે. પછી એમ સમજતો હતો, એટલે કે પહેલા ભાગમાં એમ સમજ્યું કે ચંદ્રવંશી છે એ સૂર્યવંશી ઉપર આક્રમણ કરશે અને એને ડિસ્ટ્રોય કરી નાખશે સૂર્યવંશીને. અને પછી બીજા ભાગમાં એવું થયું કે નાગવંશ છે એ ખરાબ છે અને નાગવંશનું રહસ્ય ખુલે છે. હવે એની મૂંઝવણ વધી જાય છે શિવની કે ખરેખર શત્રુ કોણ છે, અને એ મૂંઝવણમાં એ બૃહસ્પતિ અને ગણેશ એવું કે છે કે જે ખરેખર છે શત્રુ છે એ બીજું કોઈ નહીં પણ એનું જે માધ્યમ છે, એનું તત્વ છે એ છે. એવું નથી કે સૂર્યવંશી કે ચંદ્રવંશી એનો ઉપયોગ નથી કરતા, પણ ખરેખર જે છે એ સોમરસ છે એ મુખ્ય શત્રુ છે. અને ખરેખર ક્યારેક જે આપણે દંતકથાઓ સાંભળી છે એમાં છે કે દેવ અને દાનવ વચ્ચે યુદ્ધ થાય છે અને એમાં અમૃત મંથન મળે છે અને એમાં વધારે યુદ્ધ થાય છે કે અમૃત મળે છે એમાં, પછી નીલકંઠ છે અમૃત મંથનમાં અમૃત મળે છે અને એમાં એ પી જાય છે, નીલકંઠ બને છે. એવી આપણે કથા સાંભળેલી છે. તો એવી જ રીતે આ કથા છે કે સોમરસ છે તો એને ડિસ્ટ્રોય કેમ કરવો, પણ ત્યારે એમ માનતા હોય છે કે સોમરસ છે એ સારપ છે, એ સારી વસ્તુ છે, એવું મહાદેવ એટલે કે શિવ, નીલકંઠ જે છે એ માને છે, દક્ષ છે એ માને છે, અને અયોધ્યાના રાજા દિલીપ ને એ બધા માને છે, સૂર્યવંશી ચંદ્રવંશી. પણ એની પાછળની ઘટનાઓ એટલે કે જે પણ શોધ થાય, એની પાછળનું જે સર્જન થાય, એની પાછળના જે ડ્રોબેક્સ હોય, એટલે કે સારા સાથે ખરાબ વસ્તુ આવે જ છે. તો એમ કે છે કે સોમરસ જેની બનાવટ થાય છે એની પાછળ જે બીજો જે ખરાબ કચરો જે નીકળે છે એ બધો નદીમાં જાય છે ને ત્યાંથી એ તેની બનાવટમાં જે ખરાબ કચરો છે એ બધો પ્રદૂષિત નદીઓ કરે છે, એ નદીઓમાં ભળે છે, નદી પ્રદૂષિત થાય છે ને ત્યાંથી આ બ્રંગાના જે મહામારી જે વારે વારે થાય છે એ હંમેશા એના માટે થાય છે. પછી કોઈ પણ એવા રોગ થાય છે તો એના લીધે થાય છે. એટલે એનું કારણ છે એ ક્યાંક ને ક્યાંક નદીમાં એ વસ્તુ ભળવાથી થાય છે. એટલે નો ડાઉટ કે સોમરસ છે ઉપયોગી છે, પણ બીજા માટે પણ એ હાનિકારક છે. એટલે જુદા જુદા રાજ્યોમાં જઈ અને એ ખરાબ ફેલાવે છે. જ્યારે મેલુહા અને અયોધ્યામાં એટલું નુકસાન નથી કરતા જેટલા બીજી જગ્યાએ નુકસાન કરે છે. અને પછી પણ આગળ જતા શિવ એમ કે છે કે હા નુકસાન કરે છે સોમરસ, જે સારી અસર હોય એની ખરાબ પણ અસર હોય છે, કેમ કે અતિની કોઈ ગતિ ન હોય. તો અતિ છે એ બધું અતિ સર્વત્ર વર્જ્ય. તો એવી રીતે અતિ છે તો એ માત્રામાં લઈએ તો પણ ત્યારે એમ કે છે કે મેલુહાવાસીઓમાં જે ગર્ભધારણ સ્ત્રીઓને જે ગર્ભધારણની સમસ્યા થાય છે કે મૈકામાં જવાનું જે એને જે છે જેના લીધે સંભવિત થયું છે એનું કારણ પણ થોડું ઘણું સોમરસ છે. ભલે નો ડાઉટ એ જીવન દાન આપે છે, પણ એ સાથે એની સાથે કોઈ પણ અમુક વસ્તુના ડ્રોબેક્સ પણ લાવે છે કે અમુક વંશજો છે એમાં તકલીફો ઊભી થાય છે. એવી રીતે સોમરસ છે એ મુખ્ય શત્રુ, મુખ્ય મહારહસ્ય, અને એના લીધે જ મહાયુદ્ધ થાય છે. અને એના માટે કે છે કે પણ આ માનશે કોણ અને આ સમજશે કોણ? તો ત્યારે આ સ્પષ્ટતા માટે કે છે કે બૃહસ્પતિ અને ગણેશ કે છે કે એના માટે અમે યોગ્ય નથી તમને વ્યવસ્થિત સમજાવવા માટે, એના માટે ગોપાલ તમને સમજાવશે. એટલે કે ગોપાલ મને એક વખત મળેલા છે વિષ્ણુ મંદિરમાં, તો કે હા વિષ્ણુ મંદિરમાં જવું પડશે અને ત્યાં ગોપાલ મળશે. ગણેશ છે એ નૌકા થ્રુ ત્યાં પહોંચાડે છે અને આખો એનો આખું વર્ણન આવે છે. અને પછી વચ્ચે એક બહુ સરસ વાર્તાની મજા મને આવી એમાં વાંચતા કે ગણેશ છે ને કાર્તિક અને ગણેશ વચ્ચે સંવાદ થાય છે, અને એમાં એટલે બીજા હોય છે ભગીરથ ને બધા, પણ એવો સંવાદ થાય છે કે અમારે અહીંયા નાગવંશમાં દેડકાની વાર્તા બહુ પ્રચલિત છે.
એટલે ધીમે ધીમે અમે છે બીજી વાર્તાઓ પણ એમાં ભેળવીને બહુ સરસ આપ્યું છે અને નિખાર્યું છે આ વાર્તાને. તો દેડકાની વાર્તામાં એમ કે છે કે એક બ્રાહ્મણ છે, ઋષિ ને બ્રાહ્મણ વૈજ્ઞાનિકો છે, એને દેડકા છે એને ગરમ પાણીમાં નાખ્યું એટલે એ ઉછળીને સીધો બહાર આવી ગયો, અને પછી એને બીજે ઠંડા પાણીમાં નાખ્યું તો એ સર્વાઈવ કરી ગયો. પછી ધીમે ધીમે એને એમ થઈ ગયું કે ઠંડા પાણીમાં વ્યવસ્થિત રહે છે, એટલે ધીમે ધીમે ઠંડા પાણીને ધીમે 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 ગરમ કરતા ગયા, અને પછી એને ખ્યાલ ના આવ્યો, અને જેમ એને એમ જ હતું કે ઠંડા પાણીમાં છું, ને એ ધીમે ધીમે જયારે આપણે કેમ કે ઠંડી ઠંડી વધતી જાય ધીમે ધીમે, એ રીતે ધીમે ધીમે ગરમી વધતી ગઈ અને એટલું ગરમ પાણી થઈ ગયું કે એ ત્યાં દેડકો મરી જાય છે અંદર. એટલે એને સર્વાઈવ કરવું અઘરું થઈ ગયું. એટલે કહેવાનો મિનિંગ એમ છે કે અમારામાં નાગવંશમાં આવી રીતે બહુ સરસ નાના હોય ત્યારે બાળકોને સંભળાવે આ કથા. તો એની પાછળનું રહસ્ય શું? તો કે એની પાછળ એવું કે આપણે સમસ્યા છે ને ત્વરિત આવે ને ત્યારે જ આપણે એનો ઉપાય કરી લેવો જોઈએ. ધીમે ધીમે આવે છે ને ત્યારે આપણને ખબર નથી પડતી, ત્યારે આપણને એમ થાય કે સાચી વાત છે, આપણે રોગ પણ ધીમે ધીમે આવે ને ત્યારે આપણે ધ્યાનમાં નથી લેતા, પણ એક ઝાટકે જો એવો રોગ આવી ગયો ને તો આપણે ખૂબ સિરિયસ લઈએ છીએ, કે એક્સિડન્ટ કઈ થાય કે એવું કઈ થાય તો આપણે બહુ સિરિયસલી લઈ લઈએ છીએ, કારણ કે એક ઝાટકેની સમસ્યાનો ઉકેલ આવી ગયો. પણ રોગ આપણી અંદર ધીમે ધીમે પ્રવેશ કરતો હોય ત્યારે આપણે એને ગણતા નથી, ને પછી છેલ્લે એટલું બધું મોટું સ્વરૂપ લઈ લે છે કે આપણે એને પછી એને નાશ કરી નથી શકતા, કે એના માટે આપણે પ્રિકોશન્સ નથી લઈ શકતા. એટલે બહુ સરસ વાર્તા ગણેશની, મજા આવે એવી, એમાં સાંભળવાને સમજવા જેવી મળી, કે સાથે જીવન ઉપયોગી પણ છે. અને આ રીતે દેડકાની વાર્તાથી બંને વચ્ચે ભાઈઓ વચ્ચે હાસ્ય થાય છે, અને કે છે કે આ સમસ્યા હવે એટલી બધી વિપરીત થઈ ગઈ છે કે વધુ વિપરીત ન થાય, વધુ બગડે નહીં, એના માટે આપણે આને પ્રયાસ કરીએ. અને પેલા કે છે કે જો અમે જે મેપ મૂક્યો છે એમાં જ કે છે કે એ લોકો પંચવટી છે, તો કે છે કે ત્યાંથી આપણે પેલા મગધ જઈ અને ત્યાંના લોકોને આપણે એ વિશે વાત કરીએ, કે જેના લીધે મગધના લોકો આપણને સપોર્ટ કરે. જ્યાં મગધના રાજકુમાર છે સુર્પદમન, એટલે કે ગણેશ છે એમ કે છે કે મેં એના ભાઈ ઉગ્રસેનને હત્યા કરેલી છે. એ જે કારણ હોય કારણ એવું હતું સેકન્ડ પાર્ટમાં, કે જયારે મોરની હત્યા થાય છે ત્યારે એ બાળ એવી જ રીતે ગંગા સાથે લોકોને સારું થઈ જાય છે, ત્યારે જ એમ કે છે કે મગધમાં પણ એવી એક ઘટના થઈ હોય છે, જ્યારે એક માતા છે બાળકને બચાવતી હોય છે, જ્યારે ઉગ્રસેન છે એ રાજકુમાર પોતાની શોખ પૂરો કરવા માટે બળદનો ઉપયોગ કરે છે રેસમાં બાળકનો, અને એનો વધ પણ થઈ જાય, એટલે માની રક્ષા કરવા માટે ગણેશ ત્યાં ઉગ્રસેનને મારી નાખે છે, વધ કરે છે એનો. અને પછી કે છે કે મગધના લોકો કદાચ નાગવંશ છે એટલે કે મારું જાવું અને કદાચ એક્સેપ્ટ ન કરી શકે આ વસ્તુ, પણ મગધમાં સુર્પદમનને મળે છે શિવ, અને ત્યારે એમ કે છે કે તમે તટસ્થ રહેજો, એટલે કે મને ખ્યાલ છે કે મારો ભાઈ કેવો છે, પણ કે મારા પપ્પા છે, મારા પિતાજી છે, એ રાજા છે, એટલે એ નહીં માની શકે એના દીકરાની એ વસ્તુ, એના માટે તો એ સારો જ હશે, અને એને માટે નાગવંશી ખરાબ જ હશે, એટલે આ વસ્તુ નહીં એક્સેપ્ટ કરે. એટલે શિવ તો ત્યાંથી પડતું મૂકી દે છે, પણ અંતે કાર્તિક, ગણેશ અને ભગીરથ છે એટલે યુદ્ધ નક્કી છે એવું ગોપાલ કે છે, કે યુદ્ધ કરવું જ પડશે, એના સિવાય કોઈ જો કન્વિન્સ થઈ શકતું હોય તો આપણે પેલા સેના ભેગી કરીએ. એટલે શિવ એમ કે છે કે આપણે દરેક લોકોને સમજાવીએ, જો સમજાવટથી પતી જતું હોય તો આપણે યુદ્ધની જરૂર નથી. અને ત્યારે એમ કે છે કે સોમરસ છે, એટલે શિવ જરાક નિરાશ થાય છે કે મારે જ મારા સસરા પક્ષ સાથે લડવું પડશે, અથવા તો મારે ભારતમાં જ આવી એકતા કરવા માટે લડવું પડશે, ને એ બધું એનું વ્યથિત હોય છે. ત્યારે ગોપાલ બહુ સરસ વસ્તુ કહે છે કે બુરાઈનું પ્રાથમિક મૂળ છે એ મનુષ્યની લાલચ છે, સોમરસ મેળવવાની લાલચ છે, સોમરસથી પ્રાપ્ત થતા ફાયદા મેળવવાની લાલચ છે, અને એનું મૂળ સ્ત્રોત ખાલી એક જ છે, એનું નિયંત્રણ. બસ એને નિયંત્રણમાં રાખવું જરૂરી છે, પણ આ નિયંત્રણ થઈ શકતું નથી. એટલે કે છે કે બુરાઈ સામેનું યુદ્ધ કરવું પડશે, તો એ ધર્મ યુદ્ધ લડવું જ પડશે. ધર્મ માટે યુદ્ધ છે, અને યુદ્ધ છે અનિવાર્ય છે. તેમ છતાં આપણે જેટલા લોકોને કન્વિન્સ કરી શકીએ, સમજાવી શકીએ, અને સમજી જતા હોય નાગરિકો, તો કારણ કે રાજાને ફોલો કરે છે, તો રાજા સમજી જશે તો ઓટોમેટિક એ લોકો સમજી જ જશે. એ કરીને નક્કી કરે છે, ને પછી સોમરસનું રહસ્ય સમજાવતા કે છે કે હું જ કેમ આમાં, શિવને એ પ્રશ્ન થાય છે. ત્યારે ગોપાલ એને સમજાવે છે, આખું લિંક મળે છે કે
તને નીલકંઠ કોણે બનાવ્યો? એમ કે નીલકંઠ તું એમને તો નહીં હોય, કેમ કે વાયુપુત્રો છે. ત્યારે સમજાય છે કે અમે વાયુપુત્રના વંશજોમાંથી વાયુપુત્રમાં જેમ વાસુદેવો છે, પંડિતો છે, એ છે ને એવી રીતે વાયુપુત્રો છે. એમાં ત્યારે એક એપિસોડ આવે છે કે એના કાકા છે, કે હા મને કાકા છે એ ઔષધિ આપતા, અને પછી એમાંથી મને આ ખ્યાલ જ નહોતો કે આવું હશે. અને પછી ગોપાલ રહસ્ય ખોલે છે કે જે કાકા તને ઔષધિ આપતા એમાં એ પ્રકારની ઔષધિઓ હતી. અને વાયુપુત્રના પણ બે ભાગ છે, બે ભાગ પડી ગયા છે, કે એક સમજૂતી વાળા છે ને એક નથી સમજૂતી વાળા. જનરલી જયારે એમ કહેવાય છે કે શિવ એટલે નીલકંઠ છે એને આવવા માટે એનો અવતાર લીધો છે, રામના કોઈ પ્રતિનિધિ આવે એના માટે વાયુપુત્રો છે એ સિલેક્શન કરે કે આ એને લાયક છે. અને આ મહાદેવ શિવ છે એનું કઈ સિલેક્શન થયું નથી હોતું, પણ એના કાકા છે જે મનુભા છે, જે મનોભુ, તો એને એ શિવના કાકાને એ ખ્યાલ હોય છે કે આ એને લાયક છે અને એ થઈ શકશે. એટલે એને ઔષધિઓ આપતા હોય છે ને ઔષધિ પાછળનું રહસ્ય કે છે કે એ જ સમયે એને પાછો સોમરસ પાવામાં આવે તો આ નીલકંઠ છે એ દેખાય. અને એના માટે થઈ અને પછી કે છે કે તો મને એ તો ઔષધિ આપવામાં આવી હતી એટલે હું પરાણે મને બનાવવામાં આવ્યો છે. ત્યારે ગોપાલ બહુ સરસ વાત કે છે કે સમયે જે મળે છે એના માટે તો નિયતિ જ હોય છે, એના માટે તો કુદરત જ હોય છે. તને સોમરસ આપવાની કોઈ યોજના નથી, પણ એ જ સમયે એ જ વર્ષો દરમિયાન તને સોમરસ મેળવ્યો ને એમાંથી આ નીલકંઠ થયું. એટલા માટે તને રામના પ્રતિનિધિ તરીકે અમે નહીં, એટલે કે વાયુપુત્રોના જે બધા સમિતિ છે, જે બધા મંડળ છે એને નહીં, પણ ખુદ કુદરતે તને પસંદ કરી છે ને હવે લોકો પણ એ વસ્તુ એક્સેપ્ટ કરી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે. અને પછી એ બધું શરૂ કરે છે કે હું યુદ્ધ માટે નથી કરતો. પહેલું તો એ શિવ એમ કે છે કે મારે યુદ્ધ કરવું જ નથી બની શકે તો. બીજો પરસેપ્શન એનો એ નીકળે છે કે હા હું બુરાઈ માટે લડીશ, કોઈ વ્યક્તિ માટે નહીં કે એના માટે નહીં, પણ હું એક સોમરસ છે એ જે આટલું બધું નુકસાન કરી શકતો હોય તો એ હું નુકસાની માટે એ સોમરસ બંધ કરાવવા માટે પ્રયત્નો કરીશ અને નિયંત્રણમાં લાવવાના. અને ત્રીજું કે હું સમજૂતી કરાવીશ, પછી જ એ યુદ્ધ કે કંઈ થશે. અને આખું યુદ્ધનું બહુ સરસ અમુક ચેપ્ટર્સ બતાવેલા છે, થોડાક બોર થઈએ પણ એને અંદરની સ્ટ્રેટેજી ને બધું જાણવાની ખૂબ મજા આવે. એમ લાગે કે આપણે મૂવી જોઈએ છીએ. ક્લાઇમેક્સ પણ એટલો જ સરસ છે, દરેકમાં હંમેશા ક્લાઇમેક્સ બહુ જ સરસ હોય છે. અને ઘણા બધા ચેપ્ટર્સ છે. પછી ટુકડી પાડે છે કે બ્રંગા સાથે યુદ્ધ માટે સહાય કરે છે, કારણ કે બ્રંગાના લોકો આ મહામારીથી પીડિત હોય છે. પછી ભગીરથ છે એ અયોધ્યા છે સંદેશ લઈને જાય છે કે હું વાત કરું. ત્યાં એને મહર્ષિ ભૃગુ મળે છે, એટલે કે છે કે હું સંધિની વાત કરું મારા પિતાને કે રાજા દિલીપ છે એ કદાચ સ્વીકાર કરે તો આપણે અહીંયા અયોધ્યામાં યુદ્ધ ન થાય. એટલે બધા પોતપોતાની રીતે ટ્રાય કરે છે. એની સાથે ભગીરથ હોય છે અને બધા ત્યાં ભૃગુ મળી જાય છે ને જાણી જાય છે. ભૃગુ છે, મહર્ષિ ભૃગુ છે એ બધી અંદરની વાત જાણી શકે, વિચારોને વાંચી શકે, એટલી એનામાં મહર્ષિ છે એટલે શક્તિ હોવાની જ. એટલે એ કળી જાય છે કે પર્વતેશ્વર છે એ પછી કળી જાય છે કે આની અંદર નો મિનિંગ શું છે, કે ભાઈ હવે શિવ ક્યાં પ્રયાણ કરે છે ને ભગીરથ છે શેના માટે અહીં આવેલા છે. અને પછી એને ખ્યાલ છે કે પર્વતેશ્વર છે એ ભૃગુને મળે છે. આખી ઘટના થાય છે કે હવે કે છે કે ભૃગુ કે છે કે મારે મહર્ષિ ભૃગુ કે મારે પર્વતેશ્વરને મળવું છે. એટલે પર્વતેશ્વર પણ એક માટે અસમંજસમાં હોય છે કે હું કોના માટે લડું, ધર્મ માટે કે મારા કર્તવ્ય માટે. એ બહુ સરસ આખું એક્સપ્લેનેશન શિવ છે એ કરે છે. શિવ અને પર્વતેશ્વરનો જે આખો સંવાદ આવે છે. પણ પર્વતેશ્વર છે ભૃગુને મળે છે ને કે છે કે આપણે આવી રીતે સોમરસ માટે એને જાણ નથી થતી, પણ આ વસ્તુ આવી રીતે આપણે લડવું પડશે એમ એક મૂકે છે મહર્ષિ ભૃગુ પર્વતેશ્વરને. અને પર્વતેશ્વરને કાલી અને નંદી પછી બંદી બનાવી લે છે કે જો પર્વતેશ્વર જો મગધ તરફ મેલુહા તરફથી લડશે, ખરેખર મેઇન તો મેલુહા જ છે, કે મેલુહામાં દક્ષ છે રાજા, એ સોમરસને નાથવા નથી માંગતા. એ સોમરસનું ત્યાં જ દેવગીરીમાં જ બધું આખું સર્જન થતું હોય છે. અને એટલા માટે જ આ બધા પ્રયાસો થાય છે કે એ જગ્યાનો જ નાશ કરવામાં આવે, નહીં કે યુદ્ધ કરવામાં આવે. અને પછી કાર્તિક, ગણેશ અને ભગીરથ છે અયોધ્યા જાય છે. ત્યાં પૂર્વ મોરચાનું નેતૃત્વ કરે છે ગણેશ, અને ત્યાં પણ અયોધ્યામાં અડધો ભાગ છે એ સંમત થઈ જાય છે, અડધો ભાગ સંમત નથી થઈ શકતો. પછી પશ્ચિમ સેના છે જેમાં વાસુદેવ, નાગ અને બંગા સેના જાય છે શિવ સાથે અને મેહુલા ઉપર
મેલુહા ઉપર આક્રમણ કરવાની રણનીતિ રચે છે. આ બધી શિવ છે એને યુદ્ધ સ્ટ્રેટેજી છે કે જો, અને એમાંથી કોણ હવે સપોર્ટ કરશે કોણ નહીં કરે એની વાત આગળ આવે છે. પછી કાશીમાં છે કે કાલી અને પર્વતેશ્વર સાથે ઉજ્જૈન જાય છે અને બધું જે પણ શોધખોળ કરવાની છે કે ખરેખર સોમરસનું શું આખું ઇતિહાસ છે એ જાણવા માંગે છે. ત્યાં અયોધ્યાની રાજકુમારી છે આનંદમયી, એનું પણ એવું થાય છે. એટલે દરેક પાત્ર છે એના બે પરસેપ્શન બતાવવામાં આવે છે. એક ધર્મ અને કર્તવ્ય માટે લડવું, કે કર્તવ્ય રાખવું પર્વતેશ્વરને પણ એ થાય છે કે ભક્તિ રાખવું, કે મારું કર્તવ્ય શું છે, મારું કામ શું છે, કર્મ કે ભક્તિ, એ બે વચ્ચે એને હંમેશા દ્વંદ્વ રહે છે. બીજું એનું ધ્યેય શું છે, ધર્મ કે સત્ય. એટલે ધર્મ અને સત્ય વચ્ચે ધર્મ શું કે છે અને સત્ય ખરેખર શું છે. ઘણી વખત આપણે આવી રીતે વિડંબણામાં આવતા હોઈએ કે ખરેખર ધર્મ શું છે આપણે કરવું છે, પણ એનો સાથે સત્ય પણ શું છે. એટલે ત્યારે શિવ છે એમ કે છે કે એક યોદ્ધાના ગુણો છે એ ત્રણેયમાં આપણને જોવા મળે. કાર્તિક, પર્વતેશ્વર અને શિવ, ત્રણેયના એટલા સરસ પરસેપ્શન જોવા મળે આપણને. અને ધર્મ સંકટ જે કે ને એ રીતે છે. અને આ અયોધ્યાથી પછી રાજકુમારી આનંદમયી છે, એને જ એ વસ્તુ થાય છે કે એ ભાઈ ભગીરથ સાથે લડાઈ કરે છે કે તું શું કામ સામસામે આવવા માંગે છે, પર્વતેશ્વર છે એની સાથે રહીશ તું. એટલે એ પણ ખૂબ મૂંઝવણમાં હોય છે આનંદમયી કે હું શિવ સાથે રહું, સત્ય સાથે રહું કે મારા ધર્મ સાથે, એટલે કે જે એના પતિ છે એની સાથે. અને 80 ઘાટ કાશીમાં શિવ, સતી અને ગોપાલ પણ પહોંચે છે અને અતિથિગ્વ મહારાજને મળે છે. અને ત્યાં કાશીમાં પણ સંધિની વાત થાય છે. એટલે દરેક જુદી જુદી જગ્યાએ જેમ મેપ આપ્યો છે દરેક જુદી જુદી જગ્યાએ આ યુદ્ધની મંડાણ થાય છે. પણ એ પેલા સંધિની વાત થાય છે કે અડધા મગધમાં જાય છે, અડધા કાશીમાં જાય છે. બ્રંગા તો પહેલેથી સાથે જ છે. અને દરેક જગ્યાએ મેલુહાના જે આજુબાજુના ભાગ છે, સ્વદીપના ભાગ છે, એ બધાને કવર કરવાની વાત છે કે કેટલા લોકો આપણી સાથે જોડાય છે યુદ્ધમાં, આપણે સત્ય જાણ્યા પછી. અને ધર્મ સંકટમાં આ વસ્તુ થાય છે કે પર્વતેશ્વરનું ધર્મ સંકટ છે કે ધર્મને પકડે કે સત્યને. અને શિવનું પણ આ જ ધર્મ સંકટ છે કે એ શું કરે, ધર્મને પકડે કે સત્યને. ત્યારે બધાની મૂંઝવણ છે. અને ત્યારે બહુ સરસ એક બોલે છે કે સ્વધર્મ નિધાનમ શ્રેયા પરાધર્મો ભયાવહ, કે બહુ સરસ રીતે સમજાવે છે. અને એમ કે છે કે ઘટનાઓનું છે ને એક દેવરૂપ હોય અને એક બીજું અસુર રૂપ હોય. આપણને કયું રૂપ યાદ રહે છે એવું પણ કાર્તિક એક દલીલ કરે છે સતીને. અને સતી પણ એમ કે છે કે હું કેવી રીતે સૂર્યવંશીને આપણે સમજાવીએ, મારા પિતાને સમજાવીએ, પણ એ સમજશે નહીં એમ. કારણ કાલી અને ગણેશની જે ઘટના બની હોય છે સેકન્ડ પાર્ટમાં એના પરથી. અને પછી કાર્તિક છે એને આવી રીતે પણ કે છે કે બે સ્વરૂપ હોય છે, પણ આપણે કયું રૂપ આપણને યાદ રહે છે હંમેશા, દેવરૂપ જ યાદ રહે છે ઓફકોર્સ, પણ એનું પણ એક અસુરૂપ હોય છે. એટલે આપણે દરેકના દરેક પાસા જોવા જોઈએ. અને ત્યારે પેલા ધર્મ પર્વતેશ્વર છે એને બંદી બનાવ્યા હોય છે, ત્યારે શિવ છે એને મળવા જાય છે અને કે છે કે તમારો નિર્ણય શું છે, એને કેદી બનાવ્યો છે ત્યારે. અને પછી કે છે કે હું તમને સન્માન આપું છું, ને એની બેડીઓને કાઢી નાખે છે. અને પછી પર્વતેશ્વર કે છે કે હું ધર્મ માટે લડીશ, અને મારો ધર્મ છે એ મેલુહા તરફ છે, અને મેલુહાને મારે રાજ્ય માટે મારો ધર્મ છે. ભલે સત્ય ગમે એટલું કડવું હોય, સત્ય ગમે એટલું સત્ય છે, સનાતન છે, છતાં મારે મારા રાજ્ય માટે લડવું પડશે. એ મારો પહેલો ધર્મ છે, એટલે હું ધર્મને પહેલા લઈશ, સત્યને પછી લઈશ. અને શિવ છે એમ કે છે કે મારા ધર્મ પહેલા હું મારા સત્યને લઈશ, કારણ કે મારે આમ ઇવેન્ચ્યુઅલી બધાની રક્ષા કરવી છે, અને મારો એ જ ધર્મ, સત્ય એ જ મારો ધર્મ છે. અને પર્વતેશ્વર એમ કે છે કે મારો ધર્મ એ જ મારું સત્ય છે. અને બંને જણા સામ સામે થઈ જાય છે. અને પર્વતેશ્વરને આનંદમયી છે એને બેને વિદા કરી દે છે. શિવ કહે છે કે જતા રહ્યો અહીંયાથી, અને જે કરવું હોય તમારો નિર્ણય, એમ કરીને એને બહુ સરસ રીતે વિદાય આપી દે છે. અને એ લોકો મેલુહા પહોંચી જાય છે. અને પછી એ લોકો સ્ટ્રેટેજી કરે છે. ત્યાં પણ ભાગ પડે છે. દક્ષ છે, મહર્ષિ ભૃગુ છે, એનું પણ એ જ વસ્તુ છે કે આપણે બધાના પરસેપ્શન જુદા છે. રાજા દક્ષ એમ કે છે કે મારા માટે નીલકંઠ છે એ બુરાઈ છે, અથવા તો એના માટે હું યુદ્ધ કરું છું. મહર્ષિ ભૃગુ છે એમ કે છે કે આપણા માટે નીલકંઠ નહીં, પણ જે નીલકંઠ જે વાત ફેલાવે છે કે સોમરસને અટકાવવા માંગે છે, એ આપણા માટે સમસ્યા છે. અને નીલકંઠ છે એમ કે છે કે ખરેખર સોમરસ છે, જે બે બધા વચ્ચેનો જે દ્રવ્ય છે, જે બધા વચ્ચેનો જે મુખ્ય છે લાલચ, એને આપણે નાશ કરવાની છે. એટલે બધાના પરસેપ્શન થી બધા જુદા એંગલ થી જોવે છે. અને ત્યાં જ
જે શિવ છે એને એના કાકાની વસ્તુ યાદ આવે છે કે ક્રોધ તારો શત્રુ છે. એટલે ક્રોધ છે એ આપણે સૌથી મોટો શત્રુ એ છે. એટલે એને કાબુમાં રાખતો ઓટોમેટિક તું બધા સામે જીતી શકીશ. અને ત્યાં પછી એ લોકો વૈશાલીમાં પહોંચે છે અને વૈશાલી રાજ્યના રાજા માતાલી એ છે એ સુપર્ણા અને ચેનાધ્વજ છે એ લોથલના જે ગવર્નર છે. એટલે લોથલ અને વૈશાલીને એ બધાનો સંદેશ આપે છે. શિવનો સંદેશ એમ કે છે કે હું બધા મંદિરોમાં એક સંદેશ જાહેર કરી દઉં જેનાથી લોકો અવેર થાય અને એ યુદ્ધ માટે કોઈ એગ્રી ન થાય, કોઈ સંમત ન થાય. એટલે ઇન્દ્રદેવના મંદિર પર સંદેશ પેલા તો લાગે છે અને સાર્વજનિક સ્નાનાગૃહ પાસે જ્યાં ઇન્દ્રદેવનું મંદિર છે ત્યાં પાતળા પથ્થરનો શિલાલેખ જોવા મળે છે અને ત્યાં કનખલા પહોંચે છે કે આવી રીતે સંદેશ આવ્યો છે. અને રાજા દક્ષને કહે છે કે અમે કોઈ યુદ્ધ ઈચ્છતા નથી, પણ ખરેખર સોમરસની જે સમસ્યા છે એ કે છે કે એ નદીઓને નુકસાન કરે છે, એના લીધે રોગ થાય છે, બીજા રાજ્યોમાં પણ રોગ ફેલાય છે અને આપણામાં પણ આનુવાંશિક જે છે દરેક જગ્યાએ આનુવાંશિક રોગ છે એ ફેલાતા જાય છે અને આનુવાંશિક પીડા કરે છે. તો ત્યારે બધી જ જગ્યાએ કહે છે ને રાજા દક્ષ એમ કે છે. એટલે અમુક જગ્યાએ એક્સેપ્ટ કરે છે વસ્તુઓ, અયોધ્યાને અમુક જગ્યાએ કે ના લોકો સમજે છે, મેલુહાના લોકો પણ સમજે છે, પણ રાજા દક્ષ છે એમ કે છે કે ફેરવી નાખો, આ આખો એમ કરી નાખો, જાહેર કરી દો. એવો ઢંઢેરો પીટાવે છે ત્યારે કે જાહેર કરી દો કે આ છે નીલકંઠ છે એ કોઈ ફેક નીલકંઠ છે, જે કોઈ સાધુ કે એવું છે એને કોઈ એવી રીતે આ અફવા ફેલાવી છે, ખરેખર આવું નથી. કારણ કે તો સોમરસનું વસ્તુ બંધ થઈ જાય અને રાજા દક્ષ છે એની બધા વિરુદ્ધમાં આવી જાય, આખી સભા, આખા લોકો બધા જ. એટલે એની રાજ્ય મુસીબતમાં આવી જાય રાજગાદીને. એટલા માટે એ પાછું એવું ફેલાવે છે અને કનખલા એ પછી જાણી જાય છે થોડાક સમય પછી, જ્યારે ત્યાં સુધી પહોંચે છે ત્યારે. અને પછી 56 નૌકાઓનો કાફલો છે એ શિવ, ગોપાલ, સતી અને કાલી જાય છે અને ચંબલથી નર્મદા સુધી ત્યાંથી લોથલ પહોંચે છે. ત્યાં 55,000 સૈનિકો ભેગા કરે છે. એટલે એક સરોવર ભરાય બધાના લોકોને લોથલને ભેગું કરે છે, બ્રંગાને ભેગું કરે છે, નાગસેના ભેગી કરે છે, વાસુદેવ સેના ભેગી કરે છે નર્મદા પર, અને બ્રંગસેના પણ સાથે તેની 1 લાખથી વધુ સૈનિકો થઈ જાય છે. અને હવે કે છે કે આક્રમણ નહીં, પણ આપણે જે સોમરસની જગ્યા છે એનો નાશ કરીએ, કારણ કે ઘણા લોકો સંમત છે. અને ત્યાં અયોધ્યા છે એ 2 જૂથમાં વહેંચાઈ જાય છે. એક જૂથ છે એ લડવા માટે તૈયાર છે, બીજું છે નથી તૈયાર. અને મેલુહાની પણ મદદ એ નથી, એટલે એક તટસ્થ છે અને એક છે એ આક્રમણ કરે છે. અને ત્યારે આ યુદ્ધનું જે નાગાઓની નેતાગીરી છે એ સંભાળે છે સુપર્ણા, કારણ કે કાલીને એ નથી આપી શકતા. કાલીને કહે છે કે મારી સાથે રહે શિવ, એની જરૂર પડે એના માટે. અને આ ઘણું બધું હું ઓલું કરીને કરું છું બીકોઝ એટલું બધું વિસ્તારથી લખેલું છે ને કે આખો 1 કલાક ઓછો પડે એમ છે. એટલા માટે યુદ્ધ જરાક હું બહુ ઓલી રીતે લઉં છું, કારણ કે આખી પછીની બહુ સરસ છે ક્લાઇમેક્સ આખો. એટલે પછી અયોધ્યાવાસીઓને યુદ્ધ નથી કર્યું અને અડધા છે એમણે મેલુહાની મદદ પણ નથી કરી. મગધમાં સુર્પદમન છે એની સેના છે કૂચ કરે છે અને કાર્તિક છે એ બહુ ખૂબ જ સરસ યુદ્ધ કરીને નરસંહાર કરે છે. પણ બલ અતિબલ કુંડમાં આ સંગ્રામ થાય છે અને ખરેખર બલ અને અતિબલ જ વપરાયેલું હોય છે, એમાં એટલો નરસંહાર થાય છે. અને એ યુદ્ધમાં પણ કાર્તિક જીતી જાય છે, કે કાર્તિક એક સરસ યોદ્ધા છે. અને ત્યાં સુર્પદમનની પણ વિદાય થાય છે. જે મગધના જે ઉગ્રસેનની હત્યા ગણેશે કરી અને સુર્પદમનની હત્યા એટલે કે વિદાય એને કાર્તિકના યુદ્ધમાં લેવી પડી. અને બંને વચ્ચે એટલે જ્યારે કાર્તિકનું એવું કહેવું હતું કે બધા યોદ્ધા તરીકે લડ્યા છે, ભલે દુશ્મન હોય તો પણ એને સરખી રીતે અગ્નિ સંસ્કાર કરી અને એને વિદાય આપવામાં આવે. અને બધાની અગ્નિ સંસ્કાર થાય છે. અને સુર્પદમનને પણ જોઈને એને એમ થાય છે કે જો કાશ ઈ તટસ્થ રહ્યા હોત જે અમારા પિતાનું માનીને, તો અત્યારે જીવતા હોત ને અમારી સાથે હોત, એવો અફસોસ કરે છે. એટલે એ વ્યક્તિ ખરાબ નતા, પણ એને એની ફરજ એના પિતા માટે અને રાજ્ય માટે નિભાવવી પડી અને એના લીધે એને ગુમાવ્યો. અને છેલ્લે રાજાને પણ, રાજા મહેન્દ્રને પણ એમ થાય છે, મગધના રાજાને, કે મેં મારી એક હઠના કારણે કે ધર્મના કારણે મેં મારો દીકરો ગુમાવ્યો. અને પછી કાર્તિક છે એ બહુ અફસોસ કરતા કરતા કહે છે, એમાં બહુ સરસ ફિલોસોફી આપણને જોવા મળે કે 4 યુગોમાં પણ, જે 4 યુગો છે, સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કળિયુગ, એમાં પણ નાના નાના ચક્ર હોય છે. અને એમાં જુદા જુદા લોકો છે એ ચક્ર છે અને વ્યવસાયો છે એ છે એનું નિયંત્રિત
કરતા હોય છે ને. એટલે સતયુગમાં પણ આ 4 ચક્રો અંદરના ચાલ્યા, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં અને આ કળિયુગમાં પણ, કે જે પહેલું હોય બ્રાહ્મણ, એટલે એનાથી જ્ઞાન છે એના લીધે યુદ્ધ થતું હોય. બીજું છે હિંસા, એના લીધે યુદ્ધ થતું ક્ષત્રિયો. અને ત્રીજું ધન, કે એના લીધે થતું હોય. એટલે કે હવેનો જે યુગ આવશે, અત્યારના જે કે આપણે યુગમાં છીએ, એની સાથે જે બ્રાહ્મણનો જતો રહ્યો, જ્ઞાનને લીધે ઝઘડા કે યુદ્ધ જતા રહ્યા, હવે આ હિંસા જતી રહી. હવે એનો યુગ આવશે કે ધનને લીધે હિંસા થશે, યુદ્ધ થશે. એટલે કે છે કે કાળક્રમે એ ચક્રોની અંદર, કાળની અંદર પણ એ અલગ ચક્રો હોય છે. એટલે એવી રીતે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ ચક્રો થઈ અને આ બધી આખો યુગ બને છે. એટલે એમને આ યુગ નથી થઈ જતો, એની પાછળ પણ આખી સ્ટ્રેટેજી બતાવે છે. અને શિવ અને સતીનો કાફલો પાછો લોથલ પહોંચે છે અને લોથલના ગવર્નરને કે છે, જેનાધ્વજને, કે તમે અમારી સાથે જોડાઓ. અને આવી રીતે જોડાય છે. પછી કનકલા અને પર્વતેશ્વર વચ્ચે પણ આ વાત થાય છે, વિવાદ થાય છે. કનકલા એમ કે છે કે તમારે નીલકંઠની સાથે હોવાની જરૂર હતી, અને ત્યારે પર્વતેશ્વર કે છે કે મેં મારા ધર્મને, મારા રાજ્ય માટેની જે ફરજ છે એ પૂરી કરી છે. અને ત્યારે કનકલા પણ એમ કે છે કે હું પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દઉં. અને પછી એ લોકો પહોંચે છે મિત્તિકાવટી, અને ત્યાં સતી છે. એટલે એ લોકો અલગ અલગ થઈ ગયા છે. મગધમાં કાર્તિક હોય છે, અયોધ્યામાં ગણેશ અને ભગીરથ હોય છે. સતી અને કાલી છે એ મિત્તિકાવટીમાં પહોંચે છે અને બહુ સરસ યુદ્ધ કરે છે. ત્યાં વિદ્યુન્મલી છે, એટલે ત્યાં પણ ભાગ પડ્યા હોય છે. મેલુહામાં પણ કે દક્ષ છે, એને ખ્યાલ આવી જાય છે કે પર્વતેશ્વર બહુ ધીમી ગતિએ યુદ્ધ કરે છે, બને ત્યાં સુધી યુદ્ધ કરવા માંગતા નથી, અને એવી સ્ટ્રેટેજી કરવા માંગે છે કે સામસામે ન આવી શકીએ. અને એટલે મહર્ષિ ભૃગુ અને પર્વતેશ્વર બેના ઇન્ટેન્શન છે એ બદલાઈ જાય છે કે હવે સોમરસ માટે લડવાનું છે, આપણે અંદરો અંદર નથી લડવાનું. ત્યારે રાજા દક્ષ છે એની એક હઠ છે, અને એ હઠના ઓલાએ એ વિદ્યુન્મલી છે એને આખું અડધો ભાગ સોંપી દે છે લડાઈનો. અને એ છે મિત્તિકાવટીમાં જાય છે, ખબર પડે છે એટલે. અને ત્યાં એ સતી છે બહુ જ સરસ યુદ્ધ કરે છે અને લોકોને હરાવી દે છે. અને ત્યારે વિદ્યુન્મલી છે એને એકદમ કે ને કે ખાર ચડી જાય છે, એવો ગુસ્સો આવી જાય છે કે મને આવો શું કામ કર્યું. અને એના પરિણામ પછી આગળ જતા વિદ્યુન્મલી એનો બદલો લે છે, એવું થાય છે. અને નગરમાં છે ભદ્ર નદી અને પરશુરામને શિવ છે એ સંબોધન કરે છે મિત્તિકાવટીમાં. બધું યુદ્ધ થયા પછી, વિરામ થયા પછી. અને પછી ત્યાં નીલકંઠ છે એ બહુ સરસ આ વાત કરે છે કે સોમરસ છે કેવી રીતે રોગ કરે છે અને નુકસાન કરે છે. અને સારપ છે એ બુરાઈ પણ છે સાથે, અને કેટલી બુરાઈ માત્રામાં છે એના પર આપણે સારપ અને બુરાઈની વસ્તુ લેવી જોઈએ. કે સોમરસ છે એ સારપ છે, પણ બુરાઈ વધી જતી હોય ત્યારે એને અટકાવવું જરૂરી છે, નિયંત્રણ કરવું જરૂરી છે. પછી બૃહસ્પતિના સહાયક છે પાણીની મળે છે, કે એને ડિસ્ટ્રોય સોમરસને કરવું કેમ, એમાં નિયંત્રણ માટે બધાને ભેગા તો કરી લીધા, પણ નિયંત્રણ કરશું કેમ. ત્યારે પાણીની છે એની સહાય કરતા હોય છે બૃહસ્પતિની મંદાર પર્વત પર. ત્યારે એમ કે છે કે એ મંદાર પર્વત ડિસ્ટ્રોય થઈ ગયો ત્યારે પાણીની છે એને મહર્ષિ ભૃગુએ એને નિયુક્ત કર્યા હતા પાણીની, અને એ દૈવી શસ્ત્રો બનાવવા માટે એને કહ્યું હતું. અને અમુક સામગ્રીને ભેગી કરીને પાછા દૈવી શસ્ત્રો પણ બનાવેલા છે મહર્ષિ ભૃગુએ સોમરસના વધારે ઉત્પાદન માટે. અને સોમરસ બનાવતા સ્થળની માહિતી પણ આપી કે એ દેવગીરીમાં છે, મેલુહામાં જ્યાં દેવગીરી છે ત્યાં છે. અને દેવગીરીનું યુદ્ધ થાય છે ત્યાં હાથી ઘોડા એકદમ એ લોકોની સ્ટ્રેટેજી, પર્વતેશ્વરને વિદ્યુન્મલી સ્ટ્રેટેજી આપે છે કે ચીલી મરચા છે એ નાખો, અને બળદગાડામાં મરચા હોય છે બળદમાં, અને છોડે છે એટલે જે હાથી ને ઘોડા છે એ એકદમ ગાંડા થાય છે અને એકદમ બીજી દિશામાં જતા રહે છે. અને સતી છે એ લોકોનું યુદ્ધ છે એ નિષ્ફળ થાય છે. જ્યાં એ લોકો મિત્તિકાવટીમાં સફળ થયા હતા ત્યાં હવે આ દેવગીરીમાં છે એ લોકો નિષ્ફળ જાય છે ને પાછા ફરે છે. ત્યાં સતીને વાગી જાય છે ડાબી બાજુ, અને ત્યાં એને એમ થઈ જાય છે કે મારો હું કદરૂપી થઈ ગઈ. અને પછી એને શિવને એ બતાવી નથી શકતી એનું સ્વરૂપ. શિવ એમ કે છે, ત્યારે બહુ સરસ બેલો એનો પ્રેમ સંવાદ પણ વચ્ચે આવે છે. શિવ એમ કે છે કે તું જેવી છો એવી મને, મારા માટે એ જ છો સતી. એટલે હું તને પહેલા જે બ્રહ્મ મંદિરમાં જોતો હતો એવી જ છો તું, અને હજી એવી જ છો, ભલે ગમે એવી થઈ જઈશ તોય. અને પછી એ બંને વચ્ચે સરસ સંવાદ થાય છે. અને પછી કે છે કે આપણે આ યુદ્ધ કરવું પડશે, કેટલું આગળ જવું પડશે. અને બ્રહ્માસ્ત્રની વાત છે એ પાણીની કરે છે કે બ્રહ્માસ્ત્ર છે એ તમને એક જ વ્યક્તિ અપાવી શકશે. અને છેલ્લો ઉપાય એ છે કે વાયુપુત્રો છે એ બ્રહ્માસ્ત્ર શસ્ત્રો એની પાસે છે, અને એના માટે તમારે પરિહા જવું પડશે. અને પરિહા જાય છે ત્યાં વાયુપુત્રના મુખ્ય મિત્રા સાથે શિવ છે એને
મળવાનું હોય છે. ને એવી રીતે પાછી એક સ્ટ્રેટેજી રચે છે કે જ્યાં ગોપાલ છે એ જાય છે. પહેલા ભાગમાં મેલુહામાં જ્યાં બૃહસ્પતિને એકદમ સરસ પાત્ર તરીકે એન્હેન્સ આગળ કરવામાં આવ્યું છે, એવી જ રીતે બીજા પાત્રમાં ગણેશ અને આમ જોઈએ તો ભૃગુ, મહર્ષિ ભૃગુ, પર્વતેશ્વર એ લોકોના બેલેન્સ રહ્યા છે. પણ જ્યાં પહેલા બૃહસ્પતિ છે ત્યાં બીજા ગણેશ છે, અને ત્રીજા અહીંયા ગોપાલ, એને બહુ આખું અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. આખા લગભગ ઓલામાં એ જ છવાયેલા છે. તો વાયુપુત્રોના ઓલા દેશમાં પરિહા પહોંચે છે, અને એ પણ સરસ પ્રવાસ વર્ણન છે કે પરિહા કેવું છે, એ બધાની જગ્યા કેવી છે, પર્વત કેવો છે, બહુ સરસ આમ સિમ્બોલિક ને એની રીતે વર્ણવવામાં આવ્યું છે. તો ત્યાં મુખ્ય અને મળે છે એ રીતે. અને પછી એમ કે છે એમાં તારા પાછી આવે છે, બૃહસ્પતિ છે એની પ્રેમિકા, એને જે પ્રેમ હોય કે સ્નેહ હોય છે એ, અને મહર્ષિ ભૃગુએ એને બીજી જગ્યાએ પહોંચાડી દીધી હોય છે. એટલે તારાને અલગ કરી દીધી હોય છે બૃહસ્પતિથી મહર્ષિ ભૃગુએ. તો એ પાછી ત્યાં મળે છે શિવ અને એને. એટલે એ આશ્ચર્યમાં થઈ છે કે તારા એમ. એટલે ત્યારે એમ કે છે કે બૃહસ્પતિએ મને વાત કરી હતી તારા વિશે. અને પછી ત્યાંથી એ તારા છે સ્ટ્રેટેજી કે છે કે આવી રીતે કરશો તો તમને બ્રહ્માસ્ત્ર મળશે, અથવા તો મિત્રાને પણ મળવાનું થશે. વાયુપુત્રના મુખ્ય તરીકે એક મનોભુ હતા, અને એક આ શિવના મામા જે છે મિત્રા એ હતા. એટલે એક બાજુ કાકા અને એક બાજુ મામા. એટલે મિત્રા કે છે કે અમે સારા મિત્રો હતા, અને મને બધી જ ખબર છે તમારી, કે તમે શિવમાંથી નીલકંઠ કેમ થયા અને કેવી રીતે નીલકંઠ બનવાનું શક્ય બન્યું, ને એની શું કામ એની પાછળનું હતું. ત્યાં જ દક્ષ છે એવી સ્ટ્રેટેજી રચે છે સમ્રાટ દક્ષ, કે વિદ્યુન્મલી સાથે, કે આપણે શાંતિનો પ્રસ્તાવ કરીએ. એમ કરીને મોકલે છે શાંતિનો પ્રસ્તાવ. ત્યાં તારા અને શિવને બધા પહોંચે છે, અને સતી હતા નહીં. અને સતી કે છે કે હું પિતાશ્રીને વાત કરવા દઉં, સમ્રાટને વાત કરવા દઉં, એમ કરીને એ નંદીને ત્યાં લઈ જાય છે. અને ત્યાં જ સમ્રાટ દક્ષે અને વિદ્યુન્મલીએ એવી રીતે કર્યું હોય છે કે આપણે આક્રમણ કરવા માટે હવે પર્વતેશ્વર પર ભલે એની રીતે સ્ટ્રેટેજી કરતા, આપણે અલગથી એક સ્ટ્રેટેજી કરી અને બંને એકબીજાના સંપર્કમાં રહે છે. અને પછી એક ઇજિપ્તના કોઈ ટુકડીને બહારથી બોલાવે છે કે અહીંયાનું કોઈને કોઈ બહારથી જ લડાઈ માટે મોકલો. અને ત્યાં જે મોકલે છે તૈયારી થતી હોય છે, ત્યાં સતી અને નંદી આવી જાય છે, અને રાજા સાથે, સમ્રાટ દક્ષ સાથે વાત કરે છે. જમવા બેઠા હોય છે, અને એવું કે આખું બતાવે છે કે એક પિતા અને પુત્રીનો સંવાદ આખો બતાવે છે. અને પછી રિસાઈને જતી રહે છે સતી, અને ત્યાં એના પર આક્રમણ થાય છે, નંદી પર. એટલે એ સામે આક્રમણ કરવા જાય છે, અને ત્યાં વિદ્યુન્મલી છે એ સાથે હોય છે, એની સાથે સ્વથ. તો એ સ્વથ છે એ મેઇન હોય છે, જે વિદેશી જ્યાંથી એ લોકોએ લડાઈ માટે લીધા હોય છે ત્યાં. તો એની સાથે સતીનું ખૂબ જ સરસ યુદ્ધ થાય છે. બહુ જ દ્વંદ્વ યુદ્ધ કરે છે, કે અને બહુ જ સરસ રીતે સતી લડે છે. એને બહુ જ ઘાયલ થાય છે, એની ડાબી આંખ પણ એ ગુમાવી દે છે, ખાલી એક આંખે એટલું બધું કરતી હોય છે. ને ત્યારે સ્વથને એની પ્રતિજ્ઞા યાદ આવે છે, જ્યારે એ લોકોમાં ઇજિપ્તમાં આપેલી હોય છે કે એવો ખાસ એવું કોઈ યોદ્ધા મળે, કે એવું સામે મળે તો એના પછી એને ક્યારે શસ્ત્ર ઉપાડવાના નહીં. એટલે એમ કે છે કે અમારો છેલ્લો યોદ્ધો અને પણ યોદ્ધા હતી, કે જેના લીધે હું આટલું મેં લડાઈ કરી, અને હવે આજ પછી હું હથિયાર નહીં લઉં, એમ કરી અને સતીને વિદાય થઈ જાય છે. સતી ખૂબ જ લડે છે બધા સાથે, પણ એ સર્વાઈવ નથી કરી શકતી, અને એની વિદાય થઈ જાય છે. હવે બીજી બાજુ બધાને એ પ્રશ્ન થઈ જાય, મને અત્યારે ગુઝબમ્સ થઈ ગયા, કારણ કે એ બહુ જ ખરેખર બહુ એમ થાય કે આવી સ્ત્રી યોદ્ધા, એટલે સતીનું આપણને દર્શન થાય, દેવી રૂપ દર્શન થાય. બહુ જ સરસ વર્ણન કર્યું છે એને. અને પછી શિવની પીડા બતાવવામાં આવે છે, કે શિવને કેવું કેમ, કારણ કે એ સતીને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. અને છેલ્લે એને એક સ્વપ્ન પણ આવ્યું હોય છે કે સતી જતી રહે છે, અને પછી એમ કે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, અહીંયા જ છું. અને ત્યારે એમ કે છે જતા જતા પણ શિવ કે તું અગ્નિથી દૂર રહેજે. એને ખબર નહીં, એવો આભાસ થઈ ગયો. આપણને ઘણી વાર આવી જાય ને, પ્રેડિક્શન થઈ જાય એવી રીતે. તો એવું જ થયું હશે, ખબર નહીં. અને પછી પર્વતેશ્વર એને લઈ જાય છે, કે આ શાંતિ સંમેલનમાં કીધું તું એ બધા જ ત્યાં જાય છે. અને શાંતિ સંમેલનનું કીધું છે પર્વતેશ્વરને કે તમે અહીંયા કરીને, અને પછી એક જગ્યાએ બધા નંદીને બધા જે સૈનિકો છે એને જે ઘાયલ થયા હોય એને જોવે છે. અને બીજી જગ્યાએ એક દરવાજાના એક આટલા ભાગથી, એક તળમાંથી, તિરાડમાંથી જોવે છે કે એક બરફની પ્લેટ પર સતી સૂતા હોય છે. અને ત્યારે એને બહુ જ પીડા થાય છે, અને પછી એને ખ્યાલ આવી જાય છે કે સતી હવે આ દુનિયામાં નથી.
અને ત્યારે જ એનો વલોપાત થાય છે, જ્યારે એની વિદાય થાય છે, ત્યારે ખરેખર આમ હૃદય ભરાઈ જાય હોય છે. અને પછી જે કાર્તિક છે, બેના પરસેપ્શન બતાવ્યા છે કે ગણેશ અને કાર્તિક એ બંને ખરેખર તમે વાંચો ને તો તમને ફીલ આવે આ વસ્તુની, શિવની ને એની એ રીતે. અને પછી ગણેશ અને કાર્તિક આ બંને બાળકોના અલગ અલગ, ગણેશને જે છે એઝ ઇટ ઇઝ દેખાય છે કે જેને તકલીફમાં છે સતી, એની માં તકલીફમાં છે, એની માને પીડા થઈ હતી, કેટલી એને તકલીફ થઈ હતી. પણ કાર્તિક છે એને એકદમ જેવી પહેલા હતી એકદમ સ્વસ્થ એવા જ દેખાય છે એના માં. એટલે બંનેને માના દર્શન અલગ થાય છે. અને ગણેશ એમ કે છે કે હું આનો બદલો લઈશ, અને કાર્તિક એમ કે છે કે આનો બદલો નહીં, પણ માં છે એને સુખરૂપ જવું હતું. ત્યારે કાર્તિકને યાદ આવે છે કે માએ આવું કીધેલું હતું કે તું એક યોદ્ધા છે અને યોદ્ધાની જેમ લડજે, અને આની પાછળ વલોપાત ના કરીશ. અને બહુ સરસ જાતા જતા પહેલા પણ કઈ છે કે છે સતી એની માને કે ખરેખર અંત્યેષ્ટિ એટલે જે અગ્નિદાહ દેવાનો હોય અથવા તો એની પાછળ ક્રિયાઓ કરવાની હોય એ એક પુત્ર કરે, નાનો પુત્ર. પણ મારી એવી ઈચ્છા છે કે મારા બંને પુત્રો કરે. અને ત્યારે એવું હોય છે કે નાગવંશનો છે ગણેશ, એટલે એને એલાવ નથી હોતું, એને હોતું નથી સ્વીકાર્ય. પણ કે છે કે હું એવું ઈચ્છું છું કે ભલે એ પણ કરે. અને ગણેશ અને પણ શિવ છે એ એગ્રી નથી થતા કે હું આ વસ્તુ માનવા તૈયાર નથી, હું એને અગ્નિદાહ અંતિમ સંસ્કાર નહીં કરું, એને જીવિત રાખવી છે. હજી જીવિત મીન્સ કે એને એમને એમ રાખવી છે કે હું એને વગર નહીં રહી શકું. અને ઘણા વખત સુધી એમ રહે છે. અને પછી એક જગ્યાએ એવો સંવાદ આવે છે કે બધા ભેગા થઈ જાય છે. કદાચ આ જ અંત હતો યુદ્ધનો, કે એકનું બલિદાન, એવા મુખ્યનું બલિદાન. જે દક્ષ છે, સમ્રાટ દક્ષ છે, ખૂબ જ પ્રેમ કરતો હતો સતીને. અને એની પાછળનો ભૂતકાળ બતાવવામાં કે સતીને શું કામ પ્રેમ કરે છે એ પણ સરસ રીતે વર્ણવવામાં આવ્યું છે. અને એને યોદ્ધા તરીકે જે એના પિતા માટે, બ્રહ્મનાયક માટે દક્ષ સાબિત કરવા માંગતા હતા, એ એની દીકરીએ સાબિત કરી દીધું કે સરસ મજાની યોદ્ધા છે, સરસ એક બની શકે એમ છે, એક પ્રતિનિધિ બની શકે એમ છે આ રાજ્યને. અને એ સરસ એનું વર્ણન યાદ આવે છે આખું, કે હું તો એવો કાબિલ ન બની શક્યો, પણ મારી દીકરી છે એને સાબિત કરી દીધું એમ કરીને. અને પછી રાજા દક્ષ પણ છે, એ પણ એક ખંડમાં હોય છે. અને પાણી જે એની પત્ની છે વીરીની, એ પણ ત્યાં એ લોકો વચ્ચે સંવાદ થાય છે. અને એક તરફ કાર્તિક છે એ મહર્ષિ ભૃગુને ગોતે છે, કે જાહેર સ્નાનાગાર છે અહીંયા નજીક ઇન્દ્રદેવના મંદિરમાં એ મહર્ષિ ભૃગુ હોય છે. અને ત્યારે એમ કે છે કે મેં જે સોમરસ માટે કર્યું એનો મને હવે અફસોસ છે, ને અને એ વસ્તુ માટે કે છે કે હું આમાં રહેવા નથી માંગતો. ત્યારે કાર્તિક એને સમજાવે છે કે તમે છે એ આના જ્ઞાન છે એનું ઓલું કરો, અને તમે ત્યાંથી એવી જગ્યા એવું ના કરો, એના બદલે ભૃગુ સંહિતા, તમારું જ્ઞાન છે એ ક્યાંક એની રચના કરો, અને એ જ્ઞાન છે એ વ્યર્થ ન જાય. બસ એના માટે પ્રયાસ કરો. જો થઈ ગયું એ થઈ ગયું, પણ હવે જે છે એ કર્મો હતા, અને હવેના કર્મો સારી જગ્યાએ કરો, આવી રીતે એને વ્યર્થ ન કરો. અને ભૃગુ સંહિતા માટે કાર્તિક છે એને ઇન્સ્પાયર કરે છે, એને મોટિવેટ કરે છે, પ્રેરણા આપે છે. અને પછી એને એમ થાય છે કે ભૃગુ સંહિતા ખરેખર જ્ઞાન અને કર્મ છે કે તમારું હવે કર્મ છે કે જ્ઞાનને ફેલાવો. અને એ ભૃગુ સંહિતાની રચના કરવા અમુક વાયુપુત્રો સાથે અને અમુક વાસુદેવો સાથે જતા રહે છે. અને પછી આ બાજુ શિવ છે એ ગોપાલ છે, એ લોકો લઈ આવ્યા હોય છે વાયુપુત્રોના પાસેથી, કે છે કે બ્રહ્માસ્ત્ર તો નહીં આપી શકું, પણ પશુપતિ શસ્ત્ર આપીશ. કે જે બ્રહ્માસ્ત્ર છે એ ડરાવવા માટેની સ્ટ્રેટેજી હતી લોકોની, કે અમે ડરાવી દઈએ તો કે મહર્ષિ ભૃગુને ખબર પડી જશે કે આ વસ્તુ છે એ તમે નહીં કરો, આટલા બધા લોકોનો વિનાશ થઈ જાય. બ્રહ્માસ્ત્રની તો આપણને ખ્યાલ છે જે અશ્વત્થામાએ ચલાવ્યું હતું, તો કે બધો નાશ થઈ જાય. એના બદલે હું તમને એક બીજું એક સરળ આપું કે પશુપતિ શસ્ત્ર છે, અમુક જગ્યાને જ એ નાશ કરશે, એટલે તમે વધારે છે એ વસ્તુ નહીં થાય. પણ વાયુપુત્ર છે અને મિત્રા છે પ્રોમિસ લે છે, એ વચન લે છે કે તમે એનો ઉપયોગ નહીં કરો, માત્ર ડરાવવા માટે કરશો. એટલે ત્યારે શિવ એમ કે છે કે તો જો હું કરી લઉં ઉપયોગ તો કે તો 14 વર્ષની સજા પહેલી વાર કરો તો, અને બીજી વાર કરો તો મૃત્યુદંડ. એટલે એવી રીતે કે છે કે એના દંડ પણ હોય છે. પણ શિવ પણ એમ કે છે કે ખાતરી રાખજો, બને ત્યાં સુધી પ્રયાસ કરીશ કે એ હું ના કરું. પણ
કે છે ને કે આપણી અમુક સમય એવો હોય ને ખરાબ કે જયારે આપણે સત્ય ને એ બધાથી આપણને આપણું લોજિક જ સાચું લાગતું હોય. જયારે સતીની વિદાય થઈ ત્યારે એ વસ્તુ શિવ છે સહન ન કરી શક્યા અને એને હું નિર્ણય કરી લીધો કે હવે હું આ સોમરસને પૂરો જ કરી નાખીશ અને આ જગ્યાને જ પૂરી કરી નાખીશ, કારણ કે મારી સતી છે એ ત્યાં જ વિદાય પામી છે એટલે. અને ત્યારે ધનુષ છે મહાદેવ રુદ્રના નામ પર પિનાક ધનુષ બનાવે છે, એની પરશુરામ રચના કરે છે અને પછી પશુપતિ શસ્ત્ર છે એ ચલાવે છે. અને ત્યારે એને મિસાઇલ નું નામ આપે છે કે એક મિસાઇલ હતું. અમીશ બહુ સરસ આખું આજની પરિપ્રેક્ષ્યમાં આખું મિસાઇલ કરીને બહુ સરસ રચના કરે છે એની, અને એ ભાષામાં સમજાવે છે કે આજે આપણે જે આ બોમ્બ કે એ બધું અણુ બોમ્બ ને બધું થાય છે, વિસ્ફોટ થાય છે, તો એની પાછળના કારણો, એની પાછળનું મહત્વ, એની પાછળ આ બધું હતું જ. એ છેલ્લે હું જણાવીશ એમાં. અને પછી તારા છે એને કહે છે કે કઈ રીતે પશુપતિ શસ્ત્ર ચલાવવું એનું આખું એનું જ્ઞાન આપે છે અને સાથે ઉભી હોય છે. અને પછી કે છે કે બધાને દૂર દૂર મોકલી દેવાના, કારણ કે એ એરિયામાં જે લોકો છે એને ખરેખર એમ હોય અંદરથી કે હું આ સોમરસ માટે કે કોઈના માટે પાપ માટે ભાગીદાર છું, તો રાજ્યના લોકો જ પોતાની રીતે ત્યાં રહેતા હતા અને બાકીના બધા કે દૂર ચાલ્યા જાવ, કે જે લોકોને જીવવું છે, જે લોકોને ખરેખર પાપના ભાગીદાર નથી બનવું. તો અમુક લોકો દૂર જતા રહે છે. એમાંથી કે છે કે એકમાત્ર શત્રુ છે એ બુરાઈ છે આપણી, અને એ આપણી અંદર પણ છે, બીજા એની અંદર પણ છે. એટલે એ શત્રુ બુરાઈ છે, જે ક્રોધ છે, બુરાઈ છે, એ બધાનો નાશ કરો. અને પછી તારા એમ કે છે કે બધા જ પહોંચી જાય છે ત્યાં. આનંદમય ને પર્વતેશ્વર તો ત્યાં જ રહે છે કે અમે ભલે અહીંયા જ મરશું, અહીંયા જ જીવશું, અને રાજ્ય છોડતા નથી. એટલે ઘણા લોકો રાજ્ય નથી છોડતા અને અમુક છે એ રાજ્ય છોડીને જતા રહે છે. અને તારા એમ કે છે કે મને વચન આપો કે તમે અહીંયાથી જતા રહેશો. શિવને એવું કે છે કે તમે મને વચન આપો કે તમે અહીંયા નહીં રહો અને પશુપતિ શસ્ત્ર છોડી અને પછી અહીં જતા રહેશો. તમે સતીને ભલે પ્રેમ કરો છો, પણ તમને બીજા પણ પ્રેમ કરવા વાળા છે અને એના માટે તમારું કર્તવ્ય છે. એટલે પછી મને એક બહુ સરસ વસ્તુ ગમે છે કે એ દરેક વસ્તુને શિવ છે એ નીલકંઠ છે એવી રીતે કહે છે કે હે પવિત્ર સરોવર, એટલે ગમે એ જગ્યા હોય, કુદરતી જગ્યા, હે પવિત્ર વૃક્ષ, એવી રીતે એની પાસે પ્રાર્થના કરે છે. અને એ કહે છે કે પવિત્ર સરોવર મને શક્તિ આપો અને ભગવાન રામ કૃપા કરો, કારણ કે એની પ્રતિનિધિત્વ રામનું કરી રહ્યા હોય છે ત્યારે. અને પછી શેતાની આગના 3 ધડાકાઓ થાય છે અને એમાં ત્રિશંકુ પડ્યો હોય છે અને શાંત પછી વિસ્ફોટ થઈ જાય છે એકદમ, અને બધું ડિસ્ટ્રોય થઈ જાય છે. બધા શસ્ત્રો જે બનાવેલા હોય છે એ સોમરસ માટે જે કર્યું હોય છે એ બધું જ, અને ન્યુટ્રોનનો વિસ્ફોટ ફેલાયો હોય એવું લાગે છે. એટલે આજના પરિપ્રેક્ષ્યમાં થોડીક વાત કરી છે. અને પછી ત્યાં જ એને શિવને માથા અને કંઠમાં આમ આગ લાગી હોય એવું લાગે છે. એના 2 આંખની વચ્ચે ભૂમધ્ય પર જે કે છે અહીંયાથી એકદમ અહીંયા પીડા થવા માંડે છે. ઘણી વખત એને પીડા થતી હોય છે. એના બાળકમાં જે મેલુહામાં મેં જે કીધું હતું પહેલા ભાગમાં, એ બાળક તરીકે જે વલોપાત હોય છે કે એ સ્ત્રીની રક્ષા ન કરી શક્યો એમ, અને ત્યાંથી એના મોઢામાંથી પણ લોહી નીકળવા માંગે છે. એવી હાલત થઈ જાય છે. અને એ કારણ કે એની શક્તિ જ એવી હોય છે પશુપતિ શસ્ત્રની. એટલે એકવાર તો એ ગુનામાં આવી ગયા કે એને શસ્ત્ર ચલાવ્યું જે ચલાવવાનું નહોતું. અને પછી વર્ષો પહેલા એને યાદ આવે છે કે બ્રહ્મ મંદિરની યાદ આવે છે કે પહેલા સતી અહીંયા મળ્યા હતા અને આ જ જગ્યા મેલુહામાં એ લોકો વચ્ચે જે પ્રેમ થયો હતો, એના લગ્ન થયા હતા, વિવાહ થયા હતા, બધું જ અહીંયાનું એને યાદ આવે છે. અને ત્યારે એને સતીનો અવાજ સંભળાય છે કે હવે કોઈ રક્તપાત નહીં અને જીવનને ફેલાવો, એ તમારું જીવનનું કર્તવ્ય, આગળ વધારો. અને પછી છેલ્લું ચેપ્ટર આવે છે પવિત્ર સરોવર. તો ત્યાં 30 વર્ષ પછીની વાત આવે છે કે કૈલાસથી માન સરોવર પર આ પહોંચે છે બધા. અને ક્યાં કોણ કોણ, તો કે નંદી, બૃહસ્પતિ, તારા, પરશુરામ, આયુર્વતી, આ બધા કૈલાસમાં રહે છે. અને એ પેલા જે વીરીણી છે એ પછી પર્વતેશ્વર, આનંદમય પણ એની સાથે હોય છે. એ બધા મગધના મેલુહાની જગ્યાએ એ લોકો રહે છે. અને એ લોકોનું શું થયું, કદાચ મૃત પણ થઈ ગયા હોય વિસ્ફોટને કારણે, એવું અનુમાન થાય છે. અને હંમેશા સતીને યાદ કરે છે. એ હજી 30 વર્ષ પછી પણ સતીમાંથી બહાર નથી આવ્યા શિવ, અને કહે છે કે મને તારો અભાવ હંમેશા રહેશે સતી. અને ત્યારે સતીના અગ્નિ સંસ્કારનું એક રહસ્ય થાય છે કે
3 દિવસ શિવને જયારે એને શસ્ત્ર ચલાવ્યું હોય છે 30 વર્ષ પછી આ બધું યાદ આવે છે ને 30 વર્ષ પછી અમુક રહસ્યો ખુલે છે, મહારહસ્યો છે. તો એ શસ્ત્ર છે એ કરે છે ને પછી એ બેભાન જેવા થઈ જાય છે ને પછી એને અલગ નાવમાં સતીને પણ લઈ ગયા હોય છે, મૃત સતીને પણ. અને પછી સતી છે 3 દિવસ પછી શિવ છે એને ભાન આવે છે અને ત્યાં સુધીમાં તો સતીના અગ્નિ સંસ્કાર પાછળથી એને પૂછ્યા વગર કે એની સંમતિ વગર ગણેશ, કાર્તિક અને કાલીને બધા કરી ચુક્યા હોય છે. અને ત્યારે એને એમ ખ્યાલ આવે છે કે હવે સતી આ દુનિયામાં નથી, પણ એને છતાં એમ શિવને થાય છે કે હું મારી, અને ગણેશ છે એ અસ્થિ લઈને જાય છે એની પાસે. અને ત્યારે શિવ એમ કે છે કે હું એની અસ્થિ પણ થોડીક રાખી લઉં, મોહ થાય છે. પણ ત્યારે ના પાડે છે એને ગણેશને બધાને. એ લોકોએ જઈ અને અલગથી એક પીઠ બનાવેલા હોય છે, 51 પીઠ આ નીલકંઠ પરિવારે. અને 51 પીઠ છે એમાં બધી જ અસ્થિઓ છે એના ભાગ રહેલા છે, દેવી ભાગ રહેલા છે એમ કે છે. અને ત્યારે સરસ ઈશાવાસ્યો ઉપનિષદનો બહુ સરસ એક શ્લોક યાદ આવે છે. શિવ છે એ સાંભળે છે, ક્યાંયથી એને સંભળાય છે કે વાયુરનીવ મમૃતમ અથ દેમ્ભ સ્મતમ મમ શરીરમ. તો એક એમ કે છે કે અસ્થાયી શરીરને ભસ્મ થવા દો છે. ભસ્મ છે શિવ છે, મહાદેવ છે એ લગાડે છે. એની પાછળનું કારણ કદાચ એ જશે કે સતીને ક્યાંક ને ક્યાંક યાદ કરતા હશે, પરંતુ જીવનના શ્વાસનો સંબંધ ક્યારેક બીજે જ છે. એટલે ફરીથી અમર, એટલે આ શરીર છે એમ કે છે કે આ શરીરનું તો એક કેને કે આત્મા માટેનો એક પોશાક છે, તો એ આત્મા તો બધે અમર છે. અને પછી કે છે કે દેવગીરી દેવતાનું પાછું પુનઃ સ્થાપન કરે છે અને લહાસા નાગરિકોનો જન્મ થાય છે. એટલે કે સૂર્યવંશી અને ચંદ્રવંશી. મધ્ય તિબેટના અમુક ભાગ છે, અમુક લોકો એની સાથે સૈનિકોને બધા આવ્યા હતા કે જેને ત્યાં રહેવું નતું કોઈને, કોઈ રાજ્યમાં. એટલે એક નવું રાજ્ય સ્થપાય છે અને ત્યાં લહાસાના નાગરિકો કહેવાય છે. અમુક લોકો વધારે એના જ્ઞાનને એ બધું હતું એને લામાનું બિરુદ આપવામાં આવ્યું હોય છે ને. ભારતના પ્રાચીન જ્ઞાનની રક્ષા કરવા માટે આ લોકો છે એ કામ કરતા હોય છે, પછી કે એ સચવાય રહે. અને આવું આ બધું ઇતિહાસમાંથી કદાચ લેખક અમીશે જાણ્યું હશે. અને એમાં નદીનું મહાત્મ્ય છે એ શું છે. મેલુહા જુદા જુદા રાજ્યોમાં વહેંચાઈ જાય છે. પછી આખી બધી વસ્તુ કે છે કે કોણે કોણે ક્યાં ક્યાં બધા છે. પર્વતેશ્વરના આનંદમય તો નથી જ હવે, પણ કાર્તિક છે એને ભગીરથ છે એ ઉત્તરાધિકારી બની ગયા અયોધ્યાના. મેલુહા છે જુદા જુદા પ્રાંતોમાં વેચાઈ ગયું. નદીઓ છે એનું મહાત્મ્ય વધારી અને એને શુદ્ધ કરવામાં આવી અને સોમરસ ડિસ્ટ્રોય થઈ ગયો એટલે શુદ્ધ થઈ ગઈ. પછી ગોપાલે છે વીરભદ્ર અને મહાદેવની નવજાતિ એટલે કે લહાસાના રચના કરી. પછી વાયુપુત્રો છે મિત્રાજ, એને તો હજી પશુપતિ શસ્ત્રનો ઉપયોગ માટે વિરોધ થયો એટલે થોડાક એ પણ ઓલા થઈ ગયા. અને દેવી શસ્ત્ર છે એના ઉપયોગનો દંડ 14 વર્ષનો હોય જનરલી, પણ શિવ છે એને આજીવન વનવાસ કરી લીધો કે હું 14 વર્ષ નહીં, એટલે એને દંડ પણ ભોગવ્યો જે એને કર્યું હતું. અને નંદી વીરની પર્વતેશ્વર ને આનંદમયી છે એના પશ્ચાતાપમાં એને આજીવનનો વનવાસ લઈ લીધો. ભગવાન મનુ પાંડ્ય વંશના રાજકુમાર હતા એટલે કાર્તિક છે એ એના કામે લાગી ગયો. એની ખોજ કરી એ બધા આખા વંશજોની, અને એમાં એક દક્ષિણનો આખો ભાગ છે એની આખી સરસ રચના કરી અને એના માટે એ પ્રયાસો કર્યા. જ્યાં આ રહસ્ય છે. અને એમાં એક એવું રહસ્ય શિવને હજી જાણવું હતું કે આ મહારહસ્ય શું છે. ત્યારે ખબર પડી કે કાલી પરશુરામ વીરભદ્ર છે એને છોડ્યા નહીં. કોઈ વિદ્યુન્માલી છે એનું અપહરણ કર્યું અને પછી એને પણ એટલે દંડિત કર્યા, જે નતા ઈચ્છતા શિવ છતાં કે ભાઈ એને એમ હતું કે મૃત્યુ એના લીધે થયું છે. પછી નીલકંઠ પરિવારે 51 પીઠોનું નિર્માણ કર્યું આ રીતે. અને શિવ વૈરાગી થતા ગયા અને ધ્યાન અને અધ્યયન સતત ધ્યાન કરતા રહ્યા. કારણ કે એક સતી પાછળ અને શિવ અને શક્તિ કે છે ને બે જોડાયેલા હોવા જોઈએ પણ એ ન થયા. અને એને અધૂરપ લાગી એટલે એને ધ્યાન કર્યું અને વેદ ઉપનિષદ ને પુરાણોમાં એને એનું જે બધું એને અત્યાર સુધીમાં બધું મળ્યું હતું મેલુહા કે બધી જ જગ્યાએ એને લાઈફમાં જે મળ્યું હતું એ બધું એને આમાં કર્યું. અને ઇતિહાસ હતો કે એ દંતકથા બની ગઈ એટલે આપણે દંતકથા બનાવી લીધી. અને છેલ્લે એવું કે છે અમીશ કે પ્રાચીન વૈદિક કાળના પ્રલયકારી યુદ્ધોને લીધે આપણી જીવનશૈલી, જે ખરેખર આપણે જીવનશૈલી જીવતા હતા, એનો નાશ થયો. પછી એના ધીમે ધીમે અવશેષો થોડાક રહી જાય, એમાંથી પાછી જીવનશૈલી પાછી થઈ. એટલે ખૂબ યુદ્ધો થયા, એમાં આપણામાં બદલાવ આવતા ગયા, પરિવર્તન પરિવર્તન પરિવર્તન. અને એમ કે છે કે મહાન માણસોમાં આપણે દેવતાનું રૂપ જોઈ લીધું.
ત્યારે એવું થતું હતું કે ઉત્કૃષ્ટ વિજ્ઞાન હતું, આ ન્યુટ્રોન ને બધું હતું, પણ જે કે છે ને પુષ્પક વિમાન એ બધું હતું, પણ આપણે એને જાદુ ને ચમત્કાર માનવા માંડ્યા અને ઇતિહાસને આપણે દંતકથા બનાવી લીધી. આ ખરેખર ક્યાંક સંભવિત થયું છે અને આ ભારત દેશમાં આવું બન્યું છે, છતાં આપણે એને એક દંતકથાની રીતે જોઈએ છીએ અને કંઈક થયું હશે. અને તેમ છતાં છેલ્લે એમ કે છે કે મહાયુદ્ધના ઇતિહાસને ફરી લખવામાં આવ્યો અને આ પુસ્તકને પેલા જય નામ આપવામાં આવ્યું હતું. અને જય છે પણ ક્યારેક યુદ્ધમાં કોઈ વિજય પરાજય હોતું નથી એવું માનવામાં આવે છે, કારણ કે કોક એકે તો બંને પક્ષે કંઈક ને કંઈક તો ગુમાવવાનું જ આવે છે. જેમ સતી ગુમાવ્યા, જેમ બે ગુમાવ્યા, જેમ રાજા દક્ષે મેલુહા એક રાજકુમારી ગુમાવી સતી, એવી રીતે શિવે નીલકંઠે એની પત્ની સતી ગુમાવી. તો બંને પક્ષે કંઈક ને કંઈક તો ગુમાવવાનું આવે જ છે. એટલે કોઈ પણ યુદ્ધમાં ક્યારેય કોઈ જય હોતું જ નથી, ક્યાંક ને ક્યાંક પરાજય બે બાજુ હોય છે અને બંને બાજુ વિજય પણ હોય છે. એટલે કે દુનિયાના સૌથી મહાન મહાકાવ્યોમાંથી એક મહાભારત છે, એ ભયંકર યુદ્ધની સત્ય કથા છે. એ હવે સંભળાવું છું કે આવી પણ યુદ્ધ છે એ દંતકથા બનાવીને મહાભારત સ્વરૂપે પણ વર્ણવવામાં આવ્યું. અને છેલ્લે અમીશ એમ કે છે કે સૃષ્ટિ ઓમ નમઃ શિવાય, એટલે કે સૃષ્ટિ પ્રભુ શિવને નમન કરે છે અને હું પ્રભુ શિવને નમન કરું છું. અને અહીંયા આ ત્રીજી પણ વાયુપુત્રનો શપથ પૂરો થાય છે. અને આજે વાયુપુત્રની શપથ હતી કે આ નીલકંઠ છે એનો જન્મ, એના માટે વાત, તો એ બધામાં ખૂબ જ સરસ યુદ્ધ અને એની વાતો છે. અને 3 ભાગ છે અમીશના, ખરેખર વાંચવામાં બહુ મજા, થ્રિલર બધું જ મજા આવશે. અને મને પણ કાલે જ હજી હું આ થોડો છેલ્લો ભાગ વાંચતી હતી મહાભારતનો, ત્યારે હું દેવદત્ત પટનાયકની જય પરાજય, જય મહાભારત, જયા મહાભારત ગોતતી હતી. અને ખરેખર મને એવું થયું કે આ શિવ છે એને જ ઈ જ મને પાછું સુજાડશે આ વાંચવાનું, કે નેક્સ્ટમાં હવે જયા મહાભારત છે દેવદત્ત પટનાયકની વાંચું. કે મહાભારત માટે મને ક્યુરિયોસિટી થઈ, ત્યાં જ અમે વાંચ્યું તો મને એમ થયું કે ચલો મારું પણ એ જ શિવ છે મને માર્ગ દોરે છે કે આવું જવું જશે. સરસ. તો આ 3 ભાગ હવે અહીંયા પૂરા કરીએ છીએ. અમીશની વાંચવાની ખરેખર મજા આવશે. થોડુંક ડિટેલમાં હું નથી આપી શકી યુદ્ધનું ને એનું ખૂબ જ બધું હતું, એટલા માટે જેટલું થયું એટલું મેં સાંકળવાની કોશિશ કરી છે. થેન્ક યુ સો મચ. કોઈ પ્રશ્ન? ખૂબ જ સરસ આપે વર્ણવ્યું છે અને ખૂબ જ આમ જે અંત એ બહુ ટ્રેજિક લાગ્યો છે કે સતી, પર્વતેશ્વર, આનંદમયી બધાનું મૃત્યુ થઈ જાય છે. પણ આપણે બહુ સરસ રીતે આખી 3 પુસ્તકો વર્ણવી છે, જે 3 અઠવાડિયામાં. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો શેર કરી શકો છો, કે અભિપ્રાયો કહેવા હોય તો. હેલો. જી બોલો. જી નમસ્કાર વાઘબીબેન. નમસ્તે. નમસ્તે જી. સૌ પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર. અને હું નમ્રતા પૂરો શોધક પરિવાર વતી આપનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. આપે શિવ કથનની 3 શ્રેણી, મેલુહાના અમરસ્યો, નાગવંશનું રહસ્ય અને આજે વાયુપુત્રના શપથ, એ 3 ખૂબ જ સુંદર રીતે વર્ણન કર્યું છે. અને જાણે એવું જ લાગી રહ્યું હતું કે અમે લોકો જ પુસ્તકો વાંચી રહ્યા છીએ. એટલે આટલું ડિટેલમાં અને ઊંડાણપૂર્વક આપે જે વર્ણન કર્યું, ખરેખર ખૂબ જ આપનો ધન્યવાદ. અને 3 શ્રેણી આપે એકદમ સરસ રીતે નિભાવી છે અને ખૂબ ખૂબ મજા આવી. અને ફરી એક વખત હવે અમને મોકો મળશે તો આવી જ કઈ અન્ય શ્રેણી પણ આપના મુખ્યથી જ અમે લોકો સાંભળવા માટે આતુર છીએ. જેમ કે રામની ચોક્કસ શ્રેણી ચોક્કસ. છે. જી, શ્રી રામ ભગવાનની શ્રેણી છે, અમીશ ત્રિપાઠી સરે જ લખેલી છે. તો અમે લોકો એવી આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આપના મુખ્યથી જ અન્ય કોઈ શ્રેણી પણ અમને સૌને સાંભળવા મળે. થેન્ક યુ સો મચ અગેન. જી બિલકુલ. જી, હર્ષલ ના, સર. મને ગમશે. કારણ કે આમાં તો છે ને અમારી જુગલબંધી હતી, મારી ને મારી ડોટરની, કે અમે લોકો બંને એક સાથે વાંચતા. મારા લીધે એને આખી શિવ ટ્રિલોજી વાંચી અને એ પણ સાથે વાંચી જાય ને અમે બે એકબીજાની જુગલબંધી કરતા. રીડિંગ ચેલેન્જ હતી અમારા માટે, કારણ કે મારા કરતા એક બુક ટોકર કરતા એક કે સંચાલકે, વક્તા કરતા સંચાલકે વધારે મહેનત કરી છે એની પાછળ.
જી હર્ષલભાઈ બોલો. 100% સાચી વાત છે. અને ફર્સ્ટ જયારે એપિસોડ હતો શિવ કથન શ્રેણીની પેલા, મેલુહાના અમર્ત્યો પેલા, ત્યારે પણ આદરાબેને જ લીધેલું હતું વક્તવ્ય. જી એમણે પણ ખૂબ જ સુંદર રીતે નિભાવ્યું છે. અને વાત કરીએ સંજાની, તો પેલા એમણે કરવું પડે, અને તો જે એમને પણ લાઈનમાં જ આખું પુસ્તકનું એવી રીતે એમણે હોસ્ટિંગ કરવું પડે. તો હું માનું છું ઘણું ટફ છે. તો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. હવે હર્ષલ સરને આપણે એમ કહેવાય ને કે એટલે કહેવાય ને કે ઘરના જ પેલા આપણને ક્રિટિસાઇઝ કરવા વાળા હોવા જોઈએ. તો એવું જ છે કે પેલા આ નતું આવ્યું, ઓલું ભૂલી ગયા, આમ થઈ ગયું, એમ સાચી વાત બંને વચ્ચે રીડિંગ ચેલેન્જમાં મજા આવે. જી હર્ષલભાઈ બોલો બોલો. જો પેલી ને મેં વાર્તા સાંભળી હતી અને પછી કદાચ નહોતો પણ આજે છું. અને પેલામાં બહુ મજા આવી હતી, કલ્પકભાઈ ને એ લોકો હતા. અને આજે મજા આવી. અને આ મને નહોતી ખબર કે ભાઈ આર્દ્રાબેન આમાં આટલા બધા ઇન્વોલ્વ છે, એટલે એ જાણીને આનંદ થયો. પણ આ એક મારે પૂછવું હતું કે એક તો આર્દ્રા એ આપણે આર્દ્ર શબ્દ ઉપરથી આવે છે કે? હા હા, આર્દ્ર ઉપર. અમારે ઓલા આપણે ઓલું કેરી ખટી સીઝનમાં પછી આદ્રા નક્ષત્ર આવે નક્ષત્ર પણ છે. એટલે સેમ છે વર્ડ કે ડિફરન્ટ છે? હા એ જ છે. થોડુંક એમ કે ઓલું છે ને શ્રી સુક્તમ માંથી લીધું છે, આર્દ્રામ એવી રીતે આવે છે. આર્દ્રામ યશગામિની એમાંથી શ્રી સુક્તમ માંથી લીધું છે. એમાં મીનિંગ શું થાય છે એનું? એટલે ગળગળું, ભીનું, ભીનાશ વાળું. હા બરાબર. આર્દ્ર એટલે ભીનું, બરાબર. હા, અમારે એક જીતુભાઈ ઝવેરી છે જામનગરમાં, એ આ શબ્દ બહુ વાપરે છે કે આર્દ્ર હૃદય હોવું જોઈએ. એટલે આપણા ભાવ એવા હોય તો જ આપણામાં સમ્યક દર્શનનો પ્રવેશ થઈ શકે. જી બિલકુલ. એમની વાત હોય છે. એટલે જ થયું ને કે કેતા મારાથી થોડાક આંખમાં આંસુ આવી ગયા, આમ ગુઝબમ્સ, એટલે આમ રૂવાટા ઉભા થઈ ગયા. કારણ કે શિવનું અમુક વસ્તુ પીડા નહીં જોઈને આપણને વાંચતા આપણને રડવું આવી જાય. તો એવું લખાણ એવું હોય તો આપણને આપણી અંદર વાચક સુધી સ્પર્શે. અને મને એમ થયું કે હું આવી રીતે કહું તો કોકને હૃદયમાં સ્પર્શી ગયું હોય આ સતી ને શિવની ને એ બધી પીડાઓ. તો એ વધારે મજા આવે. પણ વાંચવા જેવી છે આ પુસ્તકો ત્રણેય. ખરેખર મજા આવશે. થ્રિલર ને બધું સરસ મળશે. જે બીજા ઓથર આપણે જે બીજી સંસ્કૃતિ, એની સંસ્કૃતિની જે વાત કરે છે, રોમની ને એ બધાની, તો આપણને ભારતીય સંસ્કૃતિ વિશે આપણે ઘણું નથી જાણતા. એ આપણને આમાં ખબર પડે કે યસ, આવું જાણવા જેવું છે અંદર. બરાબર છે. હવે એક બીજો પ્રશ્ન હતો કે એક તો તમે એકદમ ઓતપ્રોત થઈ ગયા, તમને આ બુક બહુ ગમી છે અને અંદર તમે એમ લાગણીથી થોડા જોડાઈ જાઓ છો, એટલે બધાને બહુ મજા આવે છે સાંભળવાની. અને એક બીજો એંગલ એ હતો કે અમુક વખતે પ્રશ્નો ઉઠતા હોય છે કે અમુક ઓથર્સ નું આપણા ભગવાન અને દેવી દેવતાનું પ્રેઝન્ટેશન કે પોર્ટ્રેયલ એવું હોય છે કે જેનાથી ધીમે ધીમે આપણા મનમાં એમના પ્રત્યેનો આદર ભાવ ઓછો થતો જાય. મેં તો આ બુક વાંચી નથી, પણ કદાચ એટલે ઈ વાત વિશે તમારો શું અભિપ્રાય? અને આ બુકમાં એવું કઈ તત્વ ખરું કે આ અમીશનો એંગલ આખો શું છે આપણા દેવી દેવતા કે આપણા ધર્મ ને, એટલે આપણો, એટલે કે જે પણ આપણે જે ફોલો કરીએ છીએ, જે સનાતન ધર્મ કહેવાય છે કે હિન્દુ ધર્મ કે બીજા એના રિલેટેડ ઇસ્ટર્ન રિલિજન. છેલ્લે એ જ કે છે કે સનાતન ધર્મ હોવું જોઈએ. જે આમાં એ જ બતાવવા માંગે છે. સૌથી પહેલા પણ એને લખેલું છે અમીશે કે હું કોઈ એવું નથી કે શિવ માટે વધારે પ્રેરિત છું, પણ આ એક મેં એવી રચના ગણી કે જેનાથી, જેમ મને એમ થયું હતું ને કે રામ છે કે કૃષ્ણ છે એને માનવ રૂપે જોયા છે બધાએ,
પણ શિવને કોઈ માનવ રૂપે નથી જોયા કે એ બસ હંમેશા ભગવાન. એમ તો માનવ રૂપે એને કેટલી સમસ્યાઓ આવે, એને શું કરવું જોવે, ધર્મ, સત્ય, કર્તવ્ય શું, એમ તો એ બધા વિશે સરસ રીતે વર્ણવ્યું છે. એટલે એને સૌથી પહેલા જ લખેલું છે કે હું બધા દેવળો, મંદિરો બધું એક જ છે, પરમાત્મા એક જ છે એમાં માનું છું, સનાતન ધર્મમાં જ માનું છું. અને છેલ્લે પણ એ જ વસ્તુ કીધું છે કે સનાતન ધર્મ છે એ જ સ્થપાવવો જોવે, નહીં કે એક જ એમ એવું લખનારે પણ એવું નહીં ને વાંચનારે એમ પણ નહીં કે શિવ જ બધું છે. પછી એટલે જ એને આખી રામના દ્રષ્ટાંતો ઉપર પણ વાત કરી છે આ બુકમાં પણ અને રામચંદ્ર શ્રેણીમાં પણ, કે રામે આમ કીધું છે. એક બહુ સરસ હું તમને વાક્ય કહીશ કે પર્વતેશ્વર છે એને પ્રતિજ્ઞા લીધી હોય છે કે હું આજીવન બ્રહ્મચર્ય રહીશ અને મારા રાજ્ય માટે કરીશ. ત્યારે આનંદમયી છે એને પ્રેમ કરતી હોય છે, પણ પર્વતેશ્વરને અંદર અંદર તો પ્રેમ હોય જ છે. એટલે શિવ એને સરસ સમજાવે છે કે જે રામે એમ તો નથી કીધું કે તમે કોઈ નિર્દોષ છે કે એને તમે સજા કરો. એટલે રામે એમ કીધું છે કે તમે તમારી આજ્ઞાનું પાલન કરો, પણ કોઈ નિર્દોષને સજાય ન થવી જોઈએ. રામના બહુ સરસ આખા પરસેપ્શન રામચંદ્ર શ્રેણીમાં જોવા મળશે. અમુક સીતાએ પણ એમાં એડ કરે છે. મેલુહા નામ છે સીતાએ આપેલું છે. અહીંયા ક્યાંય એવી રીતે વર્ણન કરવામાં નથી એવું, પણ રામચંદ્ર શ્રેણીમાં જયારે વાંચીએ ત્યારે એટલે એકબીજાનું એમ કહેવાય છે કે અમુક કે ને કે સામાન્ય માણસો કે ને તો એનો પ્રભાવ નથી પડતો, પણ એમ કે ને કે શિવે કીધું છે એટલે એક સામાન્ય માણસ તરીકે એમ રામે કીધું છે તો બધા જનરલી ફોલો કરવા માંડે અથવા એમ સમજવા માંડે કે યસ આ સત્ય છે. તો એવી રીતે રામનો અને શિવનો આશરો લઈને બહુ સરસ રીતે આજના પરિપ્રેક્ષ્યમાં એને સમજાવ્યું છે કે રામે બધું કીધું છે પણ એને જડતાથી લેવાની જરૂર નથી. એને ક્યાંક એનો ભાવ સમજવાની કે ને કે ગીતા બધા વાંચતા હોય તો બધાની અંદર સમજણ શક્તિ છે આપણી રીતે કેળવવાની હોય કે એમાં શું કહેવા માંગે છે. તો એવી જ રીતે હું માનું છું કે અમીશ છે એને ક્યાંય એવી રીતે તો અહીં રામચંદ્ર શ્રેણી પણ ન લખત, કારણ કે રામે આના પછી લખી છે. મેલુહા અને એના પછી રામચંદ્ર શ્રેણી આવી છે. એમ જે કે છે ને કે બાહુબલી 2 પછી 1 આવ્યું હતું, એટલે 1 પછી 2 પાર્ટ 1 પાર્ટ 2 માં જોવા મળ્યો હતો. એવી રીતે છે કે મેલુહાને બધું લખી અત્યારે રાજા રામને ની વાત કરી છે, પણ એને લખી છે પછી રામચંદ્ર શ્રેણી, એમાં પછી બધું આવે જોવા મળે. એટલે કે કટપ્પા કેમ માર્યું એનું પછીનું જે આવે છે ને એવી જ રીતે આ રામ વિશે પછી આવે છે હવે રામચંદ્ર શ્રેણીમાં. પણ પેલા રામચંદ્ર શ્રેણી એટલે કરાવવાનો વિચાર હતો કે એમાં આઈડિયા આવી જાય કે ખરેખર એમાં રામ કેવા શું માંગે છે, તો આ શિવ છે એનું પરસેપ્શન ક્લિયર થાય. પણ હું નથી માનતી કે એવું દરેક જગ્યાએ સૌથી પહેલા જ એવું લખ્યું છે કે શિવે મને એટલે કોઈ એવી કુદરતી વસ્તુ છે, સ્ત્રોત છે કે એને મને આ બધું લખાવ્યું છે. અને જરાય આપણે વાંચીએ ત્યારે આપણને બાયસ્ડ નથી લાગતું કે આ શિવ માટે એટલું એકદમ એના માટે પ્રેરિત છે અથવા તો સાવ શિવની કે રામની વિરુદ્ધ છે એવું કોઈ વસ્તુ નથી લાગતી. જેમ આપણે રાવણમાં હવે ખોજવા માંડ્યા છે ને કે કંઈક તો સારું હતું એમ, એવી રીતે દરેકમાં સારાઈ ને ખરાબ, અચ્છાઈ ને બુરાઈ એની વચ્ચેની હંમેશા એમાં એમ કે છે કે પાતળી લાઈન હોય છે કે દરેક વસ્તુ સારી નથી હોતી, દરેક વસ્તુ ખરાબ નથી હોતી. એ વચ્ચે ઉપર આપણે તટસ્થતા, તો એ બહુ સરસ રીતે આમાં તટસ્થ રહેવાની વાત વાંચવાની મજા આવે એમ છે અમીશને. હા, બીજા અમુક હોય છે લેખકો કે જે એક તરફી લખે છે, પણ હું એક વાચક તરીકે એમ કહીશ કે આપણે શું સમજવું ને એ ભલે એને લખ્યું હોય લેખકોએ, પણ આપણે શું સમજવું ને આપણા પરસેપ્શન થી એક વાચક તરીકેનો એક છે ને કે ફરજ, એક કર્તવ્ય થઈ જાય છે કે આપણે આપણા પરસેપ્શન થી સમજવું, નહીં કે લેખકના કે નહીં કે જે ખરેખર હોય એના, પણ આપણે શું સમજ્યા એમાંથી, તો એ વધારે અનુકૂળ રહેશે એમ હું માનીશ. ના, આપણે ઘણું સારું ઇલોબરેશન કર્યું આની ઉપર, પણ આઈ થિંક કે આ જે છે ને એ એક બે પોઈન્ટ તમે બુકમાં આવે છે તમે બોયલા એમાં કે ભાઈ એક ધર્મ સંકટ ઉભું થયું હતું કે કોનો પક્ષ લેવો, એ વાત આવે છે. અને આ વિષય જરા ઊંડો છે એટલે મારું એવું સૂચન છે કે કદાચ એક સેશન આવી બુક્સ અને એમાં આ ટાઈપનું પ્રરૂપણ અને એનું આપણે કઈ રીતે એને લેવું, કે એને પોઝિટિવલી લેવું કે ન લેવું. કારણ કે એક પોઈન્ટ એવો છે કે આ બિન સાંપ્રદાયિકતા ના નામે ઘણું બધું ખોટું સમજાવવાનો પ્રયત્ન અથવા તો જે સાચું સમજતા હોય એ ગુમરાહ થઈ જાય એ પ્રકારની વાતો હોય છે. એવું તત્વ કઈ કઈ ટાઈપની બુક્સમાં ને એમાં હોય છે અને ખરેખર
ઈ મારા મત મુજબ એવા એંગલથી જોવું જોઈએ. ધારો કે રામાયણ લખાણું કે ગીતા લખાણું કે આપણા જે મૂળ ધર્મના ગ્રંથો છે ઈ લખાણા, એની પાછળનો આશય શું છે અને શું પ્રાપ્ત કરવા માટે આપણને એ મદદરૂપ થાય છે, ઈ પર્પઝ થાય છે કે નથી થતો. એક ઈઝી બનાવવા માટે ને લોકભોગ્ય બને ને લોકોને સમજાય અને લોકોને એન્ટ્રી મળે ધર્મમાં, એવા એક પર્પઝ થી લખવું. એમાં પાછું ડિસસર્વિસ નથી થતી ને, કે ભાઈ આપણે ખોટું કઈ નથી સમજાવી દેતા ને, કારણ કે આખો જે ધર્મનો આશય છે એ એક વિશ્વ કલ્યાણ નો હોય છે આપણા ઈસ્ટર્ન રિલિજન્સમાં. તો ઈ પાછું મૂળ તત્વ ઇન્ટેક્ટ રહે છે કે નહીં, ઈ એક વિષય બહુ ઇન્ટરેસ્ટિંગ અને તમે ભવિષ્યમાં લઈ શકો અને એની સાથે આવી બુક્સને સાંકળી શકાય. જી જી, એટલે જ મેં આ ટ્રાય કરી કે અમીશમાં એ જ વસ્તુ છે કે તટસ્થતા છે. આપણી રીતે આપણે જે કે છે ને કે એક વાક્ય લખેલું હોય પણ એને દરેકના દ્રષ્ટિકોણ જુદા હોય, પણ એ દ્રષ્ટિકોણમાં ક્યાંક સનાતન સત્ય હોવું જોઈએ, બધાનું એક જ તાત્પર્ય હોવું જોઈએ. જેમ કે આમાં પણ એમ કે છે કે સોમરસ, તો ત્યારે આપણને એમ થાય કે નહીં, વ્યક્તિ ખરાબ નથી હોતો પણ એની સિચ્યુએશન ખરાબ હોય છે. પર્વતેશ્વરને છે શિવ સાચા જ લાગતા હતા, છતાં ક્યારેક લડવું પડ્યું. જેમ મહાભારતમાં છે ને કે ખબર હતી બધાને, ગુરુને કે ભીષ્મને કે બધાને, પણ તેમ છતાં એને પાંડવો સામે લડવું, યુદ્ધ કરવું પડ્યું, કારણ કે એના રાજ્ય માટે, એના ધર્મ માટે. એટલે કે ધર્મ શું કે છે. એટલે ત્યારે આપણને એમ લાગે કે આવી રીતે તો હોય, કૃષ્ણમાં એમ હોય કે એ આપણને એના પરદાદા સામે જ શું કામ યુદ્ધ કરવાનું કે છે. ત્યારે એ વિડંબના સમજાય છે અર્જુનની, કે એ એમ કેમ કે છે કે મારા પરદાદા સામે લડવું જોઈએ, મારા ગુરુ સામે લડવું જોઈએ. એ આપણા એથિક્સ પ્રમાણે કે આપણે વિચાર્યું એમ થાય કે એવું થોડું કરાય એમ જનરલ લાઈફમાં, પણ એ વસ્તુ થઈ, એ જ બતાવવા માંગે છે એમાં કે નહીં, જયારે ધર્મની વાત આવે, જયારે સત્યની વાત આવે, ત્યારે આપણે એ પક્ષ લેવો જોઈએ. અને એના પરિણામો પણ એ જ ભોગવવાના હોય છે. કે જે પર્વતેશ્વર છે એને પછી એના પાપનું પ્રાશ્ચિત કર્યું કે મેં ખોટે ધર્મને લઈ લીધો, સત્ય બાજુ ન રહ્યો. તો મારે એ વસ્તુ છે, ધર્મ અમુક જગ્યાએ એ સત્યમાં હોય, ધર્મ એ સત્ય છે એમ, એ ધર્મ છે સાચો. નહીં કે આપણે એક રાજ્ય માટે કે એના માટે એક હોય, એ ધર્મ નથી એમ. એટલે એ બહુ સરસ આખું વર્ણન કર્યું છે. જી જ્યોતિબેન, આપણે પછી રૂબરૂ ચર્ચા કરશું ચોક્કસ, મજા આવશે. અને આમાં કઈક લેજો એવું સૂચન છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ મસ્ત તમે અનુવાદ કર્યો છે. મારે હવે આ પુસ્તક વાંચવી જ છે, વાંચી નથી પણ ચોક્કસ વાંચવી છે. ના ના, ચોક્કસ વાંચજો, મજા આવશે તમને. ચોક્કસ. હવે કોઈને કઈ પ્રશ્ન છે? બાકી આપણે રજા લઈએ. ફરી એકવાર આપણા વક્તાનો ખૂબ ખૂબ આભાર માનીશું કે એમણે ત્રણેય રવિવારે આટલું સરસ આ પુસ્તકોનું વર્ણન કર્યું, આખું આ નવલકથા રહી આખી એક્સપ્લેન કરી. મને થોડી ઈચ્છા હતી કે શ્રેણીના રૂપે કોઈ પણ પુસ્તક, એક પુસ્તક નહીં પણ આપણે શ્રેણીના સિરીઝ તરીકે, જેમ વેબ સિરીઝ હોય છે એવી રીતે આપણે બુક સિરીઝ કરીએ. તો એટલે એક ઈચ્છા હતી, એ મને શોધક પરિવાર થ્રુ એક ચાન્સ મળ્યો. એના માટે થેન્ક યુ સો મચ શોધક પરિવાર, કે જેના લીધે મને આ એક મારો વિચાર હતો એને એપ્લાય કરવાનો ટાઈમ મળ્યો. નમ્રતાબેન જતા રહ્યા લાગે છે, પણ ના, એ તો અરસપરસ છે. આપણે બધા સાથે મળીએ અને આ થોડું સંસ્કારનું વાતાવરણ ઊભું કરીએ તો એ જરૂરી છે અત્યારે. જી જી, આના લીધે રીડિંગ કરતા બધા થાય કે નહીં, આ વાંચવી જોશે. મને 2 જણાના અભિપ્રાય મળ્યા કે વાંચવી જોશે. તો ખરેખર એમ થાય કે ચલો 2 જણાથી પણ આપણને એ જગ્યાએ પહોંચી શકતા હોય, કે એ પરસેપ્શન થી વિચારી શકતા હોય, જોઈ શકતા હોય, તો ગમે એટલા માટે. ચલો, થેન્ક યુ સો મચ. તો આપણે આ મીટિંગ પૂરી કરીએ છીએ અને આપના વક્તાનો પણ ખૂબ ખૂબ આભાર, અને સૌ જોડાયા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.